તો સ્ટાર્ટ કરીએ સ્ટ્રેન્થ ઓફ મટીરીયલ નું લેક્ચર નંબર 2. સ્ટ્રેન્થ ઓફ મટીરીયલ લેક્ચર 2. પ્રીવિયસ લેક્ચર ની અંદર આપણે જેટલી બી પ્રોપર્ટી સ્ટડી કરેલી હતી એક વખત ખાલી બધાના હું નામ મેન્શન કરી દઉં છું. એની પછીની જેટલી બી પ્રોપર્ટીઝ આવશે એક પછી એક લાઈન વાઇઝ આપણે ટેલી કરતા જઈએ. તો સૌથી પહેલી પ્રોપર્ટી આપણે કાલે ટેલી કરેલી હતી એ હતી ડક્ટિલિટી. શોર્ટમાં યાદ રાખીએ આની અંદર કન્વર્ટેડ ઇન્ટુ થિન વાયર, બરાબર. અને થિન વાયરમાં કન્વર્ટ કરી શકીએ. લાર્જ ડિફોર્મેશન એની અંદર આવે, એક્સ એક્સિસ ની વેલ્યુ આની અંદર વધારે હોય, વધારે સ્ટ્રેઇન આવે, વધારે ડિફોર્મેશન આવે, તૂટતા પહેલા વોર્નિંગ આપે. પછી બીજું કઈ મટીરીયલ ની આપણે સ્ટડી કરી હતી કાલે? બીજા કયા મટીરીયલ ની પ્રોપર્ટી ની આપણે ટોપિક હાલે છે? પ્રોપર્ટીઝ ઓફ મટીરીયલ. પ્રોપર્ટીઝ ઓફ મટીરીયલ. હા, બીજી આપણે કાલે વાત કરી હતી બ્રિટલનેસ. બ્રિટલનેસ નો શું મતલબ થશે? તો કે વિધાઉટ એની વોર્નિંગ, ડાયરેક્ટ ફેલિયર, સડન ફેલિયર, બહુ જ સ્મોલ ડિફોર્મેશન. કઈ એક્સિસ વધારે? આની અંદર એક્સ એક્સિસ વધારે હતી તો આની અંદર વાય એક્સિસ ની વેલ્યુ તમને મતલબ કે સ્ટ્રેસ ની વેલ્યુ વધારે જોવા મળશે. સ્ટ્રેસ વર્સિસ સ્ટ્રેઇન નો હું ગ્રાફ પ્લોટ કરું, બરાબર, તો ડક્ટિલિટીમાં આ એક્સિસ વધારે હશે, મતલબ કે એક્સ એક્સિસ વધારે હશે, અને બ્રિટલનેસ ની અંદર વાય એક્સિસ ની વેલ્યુ, સ્ટ્રેસ ની વેલ્યુ વધારે જોવા મળશે. પછી થર્ડ કઈ પ્રોપર્ટી ની આપણે કાલે વાત કરી હતી, ચર્ચા કરી તો કે હાર્ડનેસ. હાર્ડનેસ, બરાબર. હાર્ડનેસ મતલબ તો કે રેઝિસ્ટન્સ ટુ એબ્રેશન, મતલબ કે ઘસારા સામે જે રક્ષણ આપે એને રેઝિસ્ટ કરે એને શું કહેશું આપણે? હાર્ડનેસ. રેઝિસ્ટન્સ ટુ એબ્રેશન મતલબ કે ઘસારો. અને આ મેજર કેમાં થાય? તો મેં કીધું કે એક સ્કેલ આવે, મોહર સ્કેલ. 1 થી 10 નું રેટિંગ આવે અને સૌથી જે હાર્ડેસ્ટ મટીરીયલ છે એ કયું છે આપણે નોનમાં? તો કે ડાયમંડ. એની મોહર સ્કેલ ની વેલ્યુ કેટલી છે? 10. પછી નેક્સ્ટ કઈ પ્રોપર્ટી ની આપણે વાત કરી? મેલિયાબિલિટી. હવે આમાં બધાને બહુ કન્ફ્યુઝન થાય છે. આની અંદર થિન વાયરમાં કન્વર્ટ કરે છે, આની અંદર આપણે એને કન્વર્ટ કરીએ છીએ ઇન્ટુ થિન શીટ, મતલબ કે પતરામાં કન્વર્ટ કરવાનું છે, વાયરમાં કન્વર્ટ નથી કરવાનું. આ બે ડેફિનેશનમાં જનરલી બધાને કન્ફ્યુઝન હોય છે, પણ ખાસ અત્યારે એટલે જ હું તમને કહું છું, યાદ રાખજો. ડક્ટિલિટીમાં વાયરમાં કન્વર્ટ થશે, વેલિયાબિલિટીની અંદર કેમાં કન્વર્ટ થશે? તો કે થિન શીટમાં. ડન. પછી નેક્સ્ટ પ્રોપર્ટી આપણે કાલે ચર્ચા કરી હતી ટફનેસ. ટફનેસ ની ડેફિનેશન મેં એક લખાવેલી હતી, જોઈ લઈએ આપણે. નંબર 5 શું કીધું તો આપણે? ટફનેસ. એમાં લખેલું હતું રેઝિસ્ટન્સ ટુ ઇમ્પેક્ટ લોડિંગ. ઇમ્પેક્ટ લોડિંગ. ઇમ્પેક્ટ લોડિંગ મતલબ આંચકો, ભાર, બરાબર. ઇમ્પેક્ટ આંચકો ક્યારે આવે? જ્યારે કોઈ વસ્તુ કે કોઈ લોડને હું અમુક હાઈટ થી પછાડું. લિફ્ટ છે એક ટાઈપનો ઇમ્પેક્ટ લોડિંગ થશે. લિફ્ટનું એક્ઝામ્પલ તરીકે સમજો તો એક હાઈટ થી ફોલ થાય છે, મેન્યુઅલી કે ઓટોમેટિકલી જે રીતે કરતા હોય, પણ એક હાઈટ થી ફોલ થાય છે તો એના બેઝ ઉપર કઈક એનો ઇફેક્ટ આવશે, ઇમ્પેક્ટ આવશે. તો આપણો બેઝ છે જો એ આ ફોર્સને લઈ લેતું હોય, રેઝિસ્ટન્સ આપતું હોય, તો હું કહું કે ભાઈ બેઝ છે એ સારું ટફનેસ ધરાવે છે આપણું. એટલે લિફ્ટ ક્યાંથી આપણે કોઈ હાઈટ થી ફોલ કરાવીએ છીએ એના. અહીંયા સુધીની આપણે કાલે ચર્ચા કરી હતી. આજની નવી પ્રોપર્ટી થી સ્ટાર્ટ કરીએ. એનું નામ છે ઇલાસ્ટિસિટી. મોસ્ટલી ઇલાસ્ટિસિટીની ડેફિનેશન બધા સ્ટુડન્ટ્સને આવડતી હોય છે, બરાબર. શું થશે ઇલાસ્ટિસિટી? તો પોતાનો જે ઓરિજિનલ શેપ છે એ રિગેઇન કરે. ક્યારે? આફ્ટર રિમૂવલ ઓફ લોડ. આવી એક બેસિક ડેફિનેશન હતી, એ જ હું અહીં લખું છું. રિગેઇન ઇટ્સ ઓરિજિનલ શેપ આફ્ટર અનલોડિંગ. રિગેઇન ઇટ્સ ઓરિજિનલ શેપ આફ્ટર અનલોડિંગ, બરાબર. આમાં ખાલી ડેફિનેશન્સ જ કામની છે. આ ડેફિનેશન્સ તમને કઈ રીતે એમસીક્યુ માં પૂછાઈ શકે? તો તમને છે ને જોડકા જોડના ટર્મ આપી દીધા હશે, એમાં લખ્યું હશે ડક્ટિલિટી, બ્રિટલનેસ, હાર્ડનેસ, અને બાજુમાં એની ડેફિનેશન લખી હશે. ઓપ્શન આપશે A21, B21, એવી રીતે કનેક્ટ કરી તમારે આ બધી ડેફિનેશન્સ યાદ રાખવાની થશે. આ તો જો કે મોસ્ટલી બધાને ખ્યાલ હોય ઇલાસ્ટિસિટી એટલે શું થશે, બરાબર. નેક્સ્ટ ડેફિનેશન એ થોડી ઘણી નવી છે અને અત્યાર સુધી લગભગ બધાની અંદર કન્ફ્યુઝન રહે છે. રેઝિલિયન્સ. શું છે રેઝિલિયન્સ? આને હું બીજું ટર્મ તરીકે સ્ટ્રેઇન એનર્જી પણ કહી શકું. બીજું ટર્મ તરીકે આને શું કહી શકીએ આપણે? સ્ટ્રેઇન એનર્જી. હવે શું છે સમજો, એક એક્ઝામ્પલ થી પહેલા સમજીએ પછી ડેફિનેશન લખું. આપણે પેલું ગિલોર તમને ખ્યાલ હોય તો, બરાબર. પથ્થર માટે ગિલોર આપણે રાખતા હતા. તો એ ગિલોરને હું ખેંચું
તો શું થાય છે, એના પર હું ફોર્સ લગાડું તો એમાં કંઈક એનર્જીનો સ્ટોર થાય છે. કઈ એનર્જી? તો કે ભાઈ પુલ કે પુશ વાળી એનર્જીનો કંઈક એની અંદર સ્ટોર થાય છે. હું ખેંચું છું બરાબર, તો શું થાય, એની અંદર એનર્જીનો સ્ટોર થાય, પણ એક લિમિટ સુધી હોય. એ લિમિટથી વધારે હું ખેંચી નાખું તો શું થશે, ગિલોર તમારું શું થશે, બ્રેકડાઉન થઈ જશે, તૂટી જશે. તો એ જ વસ્તુ અહીંયા કંઈક તમને મેન્શન કરવાની વાત કરે છે. પણ એના માટે પહેલા હું આપણે આ ગ્રાફ તમને બતાવીશ. કયા ગ્રાફની વાત થાય છે અહીંયા? તો કે સ્ટ્રેસ વર્સિસ સ્ટ્રેઇનના ગ્રાફની. પણ યાદ કરો, સ્ટ્રેસ વર્સિસ સ્ટ્રેઇનના ગ્રાફની પહેલા મેં તમને કાલે વાત કરી હતી કે પહેલા સ્ટ્રેસ વર્સિસ સ્ટ્રેઇનનો ગ્રાફ ન આવે. જો હું ફોર્સ એપ્લાય કરતો હોય તો ફોર્સ વર્સિસ કેનો મને ગ્રાફ મળે, ફોર્સ વર્સિસ ડિફોર્મેશનનો ગ્રાફ મને મળે. અને ગ્રાફ આવો જ છે આપણો. આ કયો છે, મારી સ્ટીલનો જે ગ્રાફ છે એમાં મારો આ એક પોઈન્ટ છે ઇલાસ્ટિક પોઈન્ટ, બરાબર. પોઈન્ટને નામ આપી દો. આ પોઈન્ટ કયો છે મારો, ઇલાસ્ટિક પોઈન્ટ. તો ડેફિનેશન સમજો, પછી આવે તમને ગ્રાફ ઉપરથી કહેવાની ટ્રાય કરીએ. તો વિધિન ઇલાસ્ટિક લિમિટ એનર્જી stored in a body is known as resilience. मतलब કે આટલા એરિયા સુધી જેટલી ઇલાસ્ટિક પોઈન્ટ સુધી જેટલી એનર્જી સ્ટોર થઈ શકે એને રેઝિલિયન્સ કહેવાય. કેમ સમજવું? તો જો આ ઇલાસ્ટિક પોઈન્ટની કંઈક મેક્સિમમ હું વેલ્યુ લખી દઉં કે આની અંદર છે ને મેક્સિમમ વેલ્યુ સપોઝ છે 50 છે, બરાબર. તો 50 સુધી એનર્જી દર વખતે તો થોડી હું મેક્સિમમ એનર્જી સુધી પહોંચી જઈશ. કોઈ વખત 50 થી ઓછી હોય, સપોઝ કે 30 હોય, 20 હોય, 10 હોય, કોઈ બી વેલ્યુ હોઈ શકે. અત્યારે હું સપોઝ કહું કે મેં જે એનર્જી મને મળી ને કેટલી વેલ્યુ હતી એની 20. તો મેક્સ વેલ્યુ સુધી નથી પહોંચ્યો, હું મેક્સ થી ઓછી વેલ્યુમાં છું. પણ કયા પોઈન્ટ સુધી યાદ રાખજો, કાલે મેં તમને કીધું ટફનેસ ની અંદર કયો પોઈન્ટ જોવાનો, એની અંદર ફ્રેક્ચર પોઈન્ટ અથવા તો ફેલિયર પોઈન્ટ, લાસ્ટ પોઈન્ટ જોવાનો. આની અંદર કયો પોઈન્ટ જોવાનો, ઇલાસ્ટિક પોઈન્ટ સુધી. તો ઇલાસ્ટિક પોઈન્ટ સુધી પહોંચ્યો કે એની પહેલા આપણે કંઈક સ્ટોપ થઈ ગયા, એની પહેલા ક્યાંક આપણે સ્ટોપ થઈ ગયા. તો મતલબ આટલી જી એનર્જી મળે, આ ગ્રાફનો જો એરિયા કાઢું, એ ગ્રાફના એરિયાને કહેવાશે રેઝિલિયન્સ. છેડ સુધી નથી પહોંચ્યો હું, મેક્સિમમ વેલ્યુ સુધી હું વાત નથી કરતો. ક્યાં મેક્સિમમ વેલ્યુ પહેલા જેટલી પણ એનર્જી તમારા બોડીની અંદર સ્ટોર થાય, પણ પોઈન્ટ કયો, ઇલાસ્ટિક પોઈન્ટ સુધી, એને શું કહેવાશે, રેઝિલિયન્સ. હવે આ ગ્રાફ છે બરાબર, મારા ગ્રાફનો એરિયા કાઢું તો મને એનર્જી મળે. એટલે મને તમે ગ્રાફનો એરિયા હું છે ને મેન્શન કરું છું કેવી રીતે મળશે. એરિયા ઓફ કયો ગ્રાફ, તો કે ફોર્સ વર્સિસ ડિફોર્મેશન. તો જો આનો એરિયા કાઢું તો આ ટ્રાયેંગ્યુલર જેવો મને એક શેપ દેખાય છે, 1/2 p * ડેલ્ટા લખી શકીએ. p મતલબ ફોર્સ અને ડેલ્ટા મતલબ તો કે ડિફોર્મેશન. ડન. તો આ આપણું ઇક્વેશન થશે કેનું, તો કે સ્ટ્રેઇન એનર્જીનું. કાલનું ને આ બે ડેફિનેશન ઓલમોસ્ટ સિમિલર જ છે, પણ આમાં ફ્રેક્ચર પોઈન્ટ સુધીની વાત થતી હતી એનર્જી સ્ટોર થવા માટે, અને આમાં કેની વાત થઈ છે, અપ ટુ ઇલાસ્ટિક પોઈન્ટ સુધીની. ડન. આટલું ક્લિયર છે? તો ધીમે ધીમે આપણે આગળ વધીએ. 1 મિનિટ હું આ સાઈડ પર હટી જાઉં છું, જેને લખવું હોય બરાબર વિડિયો પોઝ કરીને લખી. ડન. ચલો નેક્સ્ટ આ બાજુ આગળ વધીએ, અને કાલની ડેફિનેશન છે તે બધી હું શું કરી નાખું છું, ઇરેઝ. તો રેઝિલિયન્સ ની અંદર કામના પોઈન્ટ્સ કયા કયા, રેઝિલિયન્સ કામના પોઈન્ટ, એક તો એનર્જી સ્ટોર્ડ અપ ટુ ઇલાસ્ટિક પોઈન્ટ. મેક્સિમમ એનર્જી ના નથી. અને ફોર્સ વર્સિસ ડિફોર્મેશન નો જે હું ગ્રાફ બનાવું બરાબર, અને એનો જે બી એરિયા મળે એ મને શું આપશે, રેઝિલિયન્સ આપશે. ઓકે. હવે આના ઉપરથી બીજી ડેફિનેશન ઉપર આપણે જઈએ. આ યાદ રાખજો, અહીંયા ક્યાં સુધી છું, મેક્સિમમ પોઈન્ટ સુધી હજી નથી પહોંચ્યો. પણ મેક્સિમમ પોઈન્ટ સુધીની જો એનર્જી આવે તો 50 એની અંદર એનર્જી સ્ટોર થઈ ગઈ તો એને શું કહેવું? તો તમારે એ વર્ડ તમારા માટે જાણીતો હશે, ડેફિનેશન આજે ક્લિયર થશે. એને કહેવાય પ્રૂફ રેઝિલિયન્સ. 3 ડેફિનેશન આવતી હતી તમારે ડિપ્લોમાની અંદર, રેઝિલિયન્સ, પ્રૂફ રેઝિલિયન્સ અને મોડ્યુલસ ઓફ રેઝિલિયન્સ. બરાબર. રેઝિલિયન્સ એટલે એનર્જી સ્ટોર્ડ અપ ટુ ઇલાસ્ટિક પોઈન્ટ, ટોટલ બરાબર, મેક્સિમમ નહીં. તો અહીંયા શું લખું ડેફિનેશન, એનર્જી પણ કઈ, મેક્સિમમ એનર્જી સ્ટોર્ડ અપ ટુ ઇલાસ્ટિક પોઈન્ટ. બરાબર. એને શું કહેવામાં આવે છે, પ્રૂફ રેઝિલિયન્સ.
તો અત્યારે રેઝિલિયન્સ ની વેલ્યુ લખવી હોય તો મારી એનર્જી માટે 20 લખીશ, પણ પ્રૂફ રેઝિલિયન્સ ની વેલ્યુ કેટલી લખીશ હું 50, કારણ કે મેક્સ ટુ મેક્સ કેટલી એનર્જી સ્ટોર થાય છે તમારા ફોર્સ વર્સિસ ડિફોર્મેશન ના ગ્રાફ ની અંદર, તો કે 50. આ ડેફિનેશન માં ભૂલ નહીં કરતા, આમાં એનર્જી સ્ટોર છે પણ તમારા મેક્સિમમ થી થોડીક ઓછી અથવા તો એની અરાઉન્ડ. અને અહીંયા પ્રૂફ રેઝિલિયન્સ એટલે કે મેક્સ ટુ મેક્સ જેટલી બી એનર્જી તમારા ગ્રાફ ની અંદર સ્ટોર થઈ શકે. ગ્રાફ મતલબ કે તમારા મેટર ની અંદર સ્ટોર થઈ શકે એની વાત છે. અને એના પરથી હજી એક ડેફિનેશન આવે છે, મોડ્યુલસ ઓફ રેઝિલિયન્સ. જો તમને કાલે ટફનેસ વાળો જો વિડિયો તમે જોયો હોય બરાબર, તો તમને આ ધ્યાનમાં આવશે. આના બી મેં લખેલું હતું મોડ્યુલસ ઓફ ટફનેસ, મોડ્યુલસ ઓફ ટફનેસ બરાબર. આમાં લખેલું હતું એનર્જી પર યુનિટ વોલ્યુમ, એનર્જી પર, અથવા તો લખેલું હતું ટફનેસ પર યુનિટ વોલ્યુમ, એનર્જી નહીં, શું લખેલું હતું ટફનેસ પર યુનિટ વોલ્યુમ. તો સેમ વસ્તુ અહીંયા લખવાની છે મોડ્યુલસ ઓફ રેઝિલિયન્સ માં. ગ્રાફ યાદ રાખશું આપણે. અહીંયા કયો ગ્રાફ બનાવ્યો, ફોર્સ વર્સિસ ડિફોર્મેશન. હવે હું ગ્રાફ બદલાવું, ફોર્સ વર્સિસ ડિફોર્મેશન, તો ફોર્સ એટલે કે હું ફોર્સ અપોન એરિયા કરીને સ્ટ્રેસ ગોતી શકું, એરિયા મને નોન હશે, અને ડિફોર્મેશન મતલબ ડેલ્ટા એલ હોય તો મને એની લેન્થ બી ખબર છે, તો આના પરથી હું એપ્સિલોન ગોતી શકું, એપ્સિલોન ઇઝ ઇક્વલ્સ ટુ ડેલ્ટા એલ બાય એલ. હવે કેના વર્સિસ કેનો ગ્રાફ આવશે, સ્ટ્રેસ વર્સિસ સ્ટ્રેઇન. સેકન્ડ પોર્શન કેનો, સ્ટ્રેસ વર્સિસ સ્ટ્રેઇન નો. આની અંદર ઇલાસ્ટિક પોઈન્ટ સુધી બરાબર જે બી એનર્જી સ્ટોર થાય એને કહેવામાં આવે છે મોડ્યુલસ ઓફ રેઝિલિયન્સ. તો ડિફરન્સ શું આવ્યો ખાલી રેઝિલિયન્સ અને આમાં કેનો ગ્રાફ પ્રિફર કરીએ છીએ આપણે, લોડ વર્સિસ ડિફોર્મેશન ની અંદર, અને આમાં કેનો ગ્રાફ આપણે પ્રિફર કરીએ છીએ તો કે સ્ટ્રેસ વર્સિસ સ્ટ્રેઇન. ક્વેશ્ચન એવો પૂછે કે એરિયા અંડર સ્ટ્રેસ વર્સિસ સ્ટ્રેઇન ડાયાગ્રામ અપ ટુ ઇલાસ્ટિક પોઈન્ટ ઇઝ રિફર્ડ એઝ, તો શું લખશું, મોડ્યુલસ ઓફ રેઝિલિયન્સ. બીજો ક્વેશ્ચન શું પૂછાય કે એરિયા અંડર ફોર્સ અપોન ડિફોર્મેશન ડાયાગ્રામ બરાબર રિફર્સ અપ ટુ ઇલાસ્ટિક પોઈન્ટ રિફર્સ, તો શું લખશું, રેઝિલિયન્સ. ખાલી ચેન્જ કરી નાખે મેક્સિમમ તો પ્રૂફ રેઝિલિયન્સ. ત્રણ ડેફિનેશન ની ક્લિયર ખબર પડશે કેવી રીતે આપણે મેન્શન કરવાનું, કેવા ક્વેશ્ચન પૂછે, કેવી રીતે આપણે એને અટેમ્પ્ટ કરવાના. તો અહીંયા મેં શું કીધું, આ બે વચ્ચેનો જે એરિયા છે એને શું કહેવાશે, કે મોડ્યુલસ ઓફ રેઝિલિયન્સ. અને બીજી ડેફિનેશન લખવી તો આવી રીતે લખી શકું કે ટોટલ એનર્જી, ટોટલ એટલે કે મેક્સિમમ બરાબર, ટોટલ એનર્જી સ્ટોર્ડ પર યુનિટ વોલ્યુમ is known as modulus of resilience. તો આટલી ડેફિનેશન રેઝિલિયન્સ ની અંદર કામની છે. એક તો એનર્જી સ્ટોર્ડ અપ ટુ ઇલાસ્ટિક પોઈન્ટ, મેક્સિમમ ને મેક્સિમમ થી થોડી ઓછી, એને રેઝિલિયન્સ કહેવાય. કયો ગ્રાફ પ્રિફર કરશું, લોડ વર્સસ ડિફોર્મેશન નો ગ્રાફ, ની અંદર જે એરિયા મળે એ મને રેઝિલિયન્સ આપશે. પછી ઈ જ લોડ વર્સસ ડિફોર્મેશન ના ગ્રાફ ની અંદર હું મેક્સિમમ પોઈન્ટ સુધીની સ્ટડી કરું તો એ મને શું આપશે, પ્રૂફ રેઝિલિયન્સ. અને એને જો હું સ્ટ્રેસ વર્સિસ સ્ટ્રેઇન ના ગ્રાફમાં કન્વર્ટ કરી પછી એની અંદરનો એરિયા લઉં તો એ મને શું આપશે, મોડ્યુલસ ઓફ રેઝિલિયન્સ. બરાબર. પણ ડેફિનેશન આવા ટર્મમાં તમને લખેલી આવશે, ટોટલ એનર્જી સ્ટોર્ડ પર યુનિટ વોલ્યુમ, એને શું કહેવાશે આપણે, તો કે મોડ્યુલસ ઓફ રેઝિલિયન્સ. ડન. તો આનું કંઈક તમને યાદ હોય તો સ્ટ્રેન એનર્જી ની અંદર એક ઇક્વેશન આવતું હતું, U બરાબર સિગ્મા સ્ક્વેર અપોન 2E ઇન્ટુ V, સ્ટ્રેન એનર્જી ફાઇન્ડ કરવા માટે. તો એના ઉપર થોડુંક આપણે પાછા આવીએ, કારણ કે એના ઇક્વેશન્સ પૂછાય છે કે ઇક્વેશન શું છે, જરા ફોર્મ કરી અને આપણે ટ્રાય કરીએ. તો રેઝિલિયન્સ થી જ ચાલુ કરીએ આપણે બરાબર. રેઝિલિયન્સ શું ઇક્વેશન લખ્યું છે અહીંયા મેં, આનો એરિયા શું છે તો કે 1/2 ફોર્સ ઇન્ટુ ડિફોર્મેશન છે. ડન. હવે અહીંયા મને થોડાક ઇક્વેશન્સ યાદ હોવા જોઈએ. સિગ્મા બરાબર ફોર્સ અપોન એરિયા થાય બરાબર, અને આવું કંઈક થાય એપ્સિલોન બરાબર ડેલ્ટા એલ બાય એલ, આવું કંઈક લખી શકું. તો અહીંયા મારે આને મેન્શન કરવું હોય તો આવી રીતે કરી શકું કે P ઇઝ ઇક્વલ્સ ટુ સિગ્મા ઇન્ટુ A, અને અહીંયા ડેલ્ટા એલ ઇઝ ઇક્વલ્સ ટુ એપ્સિલોન ઇન્ટુ એલ. તો આ બે વેલ્યુ હું કેવા પુટ કરું છું આમાં, જો 1/2 ફોર્સ એટલે તો કે સિગ્મા ઇન્ટુ A, અને એપ્સિલોન એટલે તો કે સોરી ડેલ્ટા એટલે કે એપ્સિલોન ઇન્ટુ એલ. હવે આને થોડું સેપરેટ કરું, 1/2 એઝ ઇટ ઇઝ રાખો, સિગ્મા ઇન્ટુ એપ્સિલોન, અને એરિયા અને લેન્થ ને ભેગા લઈએ. તો એરિયા અને લેન્થ ને ભેગા લઈએ તો શું કહેવાય એને,
થોડું ઘણું જો આઈડિયા હોય તો કહી શકીએ આપણે શું કહેવાય એને વોલ્યુમ યસ એરિયા અને લેન્થ ને મલ્ટીપ્લાય કરીએ તો એને શું કહેવાશે વોલ્યુમ તો આને હવે લખી શકું 1/2 આને શું કહેવાય સ્ટ્રેસ કહેવાય આને શું કહેવાય સ્ટ્રેઇન કહેવાય અને આને શું કહેવાય વોલ્યુમ તો આ ઇક્વેશન તમને એમસીક્યુ ની અંદર પૂછાયેલું છે કે કટ રેઝિલિયન્સ ઇઝ ઇક્વલ્સ ટુ 1/2 સ્ટ્રેસ ઇન્ટુ સ્ટ્રેઇન ઇન્ટુ વોલ્યુમ બરાબર 1/2 સ્ટ્રેસ ઇન્ટુ સ્ટ્રેઇન ઇન્ટુ શું વોલ્યુમ આ ઇક્વેશન નું યાદ રાખજો પૂછાય એવું છે નેક્સ્ટ આગળ વધીએ આને હજી મેં આખું પ્રૂવ નથી કર્યું પ્રૂવ કરીએ અને એઝ ઇટ ઇઝ રાખીએ 1/2 સ્ટ્રેસ ને પણ એઝ ઇટ ઇઝ રાખું આવું કઈ યાદ આવે છે મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી E ઇઝ ઇક્વલ્સ ટુ સિગ્મા અપોન એપ્સિલોન સ્ટ્રેસ અપોન સ્ટ્રેઇન તો અહીંયા મને આ જે છે સ્ટ્રેઇન આ જોઈ છે એપ્સિલોન જોઈ છે તો એપ્સિલોન બરાબર સિગ્મા અપોન E થઈ જશે બરાબર તો સિગ્મા અપોન E હું સ્ટ્રેઇન ની જગ્યાએ મૂકું તો સિગ્મા અપોન E ઇન્ટુ V થાય તો ફાઇનલ ઇક્વેશન શું થશે સિગ્મા સ્ક્વેર અપોન 2E ઇન્ટુ V આ ઇક્વેશન આપણે ભણવામાં યુઝ કરેલું છે u બરાબર સિગ્મા સ્ક્વેર અપોન 2E ઇન્ટુ V કયું કામનું એક આ બીજું કયું તો કે આ હજી આને એક ડિરાઈવ કરીને તમને બતાવું ઇક્વેશન એ બી આપણા કામની જ વસ્તુ છે જોઈ લ્યો અહીંયા સિગ્મા ની જગ્યાએ વળી પાછું હું શું પુટ કરી શકું ઓકે સિગ્મા બરાબર હું લખી શકું ફોર્સ અપોન એરિયા અને વોલ્યુમ ને હું લખી શકું હજી એરિયા ઇન્ટુ લેન્થ તો જુઓ જરા u બરાબર સિગ્મા ની જગ્યાએ શું લખશું p બાય a નો હોલ સ્ક્વેર ડિવાઇડેડ બાય 2e અને વોલ્યુમ ની જગ્યાએ એરિયા ઇન્ટુ લેન્થ તો અહીંયા શું થશે p સ્ક્વેર ના છેદમાં 2 a સ્ક્વેર ઇન્ટુ e થશે આ a છે એનો સ્ક્વેર થઈને ક્યાં આવ્યો ગયો એના છેદમાં અને ઇન્ટુ a અને ઇન્ટુ l a કેન્સલ આઉટ તો ફાઇનલ ઇક્વેશન શું બન્યું p સ્ક્વેર l અપોન 2ea આ ઇક્વેશન પણ 2 થી 3 વખત જીપીએસસી માં ક્લાસ 2 અને ક્લાસ 3 માં આવેલું છે તો રેઝિલિયન્સ ની અંદર આટલું કામનું હતું તો આ ડેફિનેશન એનર્જી સ્ટોર્ડ અપ ટુ ઇલાસ્ટિક પોઈન્ટ મેક્સિમમ ની વાત નથી કરતા ફોર્સ વર્સિસ ડિફોર્મેશન ડાયાગ્રામ નો એરિયા લેવાનો આમાં પ્રૂફ રેઝિલિયન્સ એટલે મેક્સિમમ એનર્જી ની વાત થઈ છે પણ એમાં ડાયાગ્રામ કયો લેશું આપણે ફોર્સ વર્સિસ ડિફોર્મેશન અને અહીંયા મોડ્યુલસ ઓફ રેઝિલિયન્સ માં કોનો ડાયાગ્રામ લેશું સ્ટ્રેસ વર્સિસ સ્ટ્રેઇન નો અને આમાં બીજી ડેફિનેશન શું છે તો કે ટોટલ એનર્જી સ્ટોર્ડ પર યુનિટ વોલ્યુમ હવે આની જો મારે ઇક્વેશન ડિરાઈવ કરવું હોય બરાબર મોડ્યુલસ ઓફ રેઝિલિયન્સ નું તો એ બી તમે ડિરાઈવ કરીને બતાવી દો એક મિનિટ હું પોઝ રાખું છું બરાબર તમારે લખવું હોય તો તમે લખી લેજો આની અંદર હા ચલો આગળ વધીએ આનો ડાયાગ્રામ આનો જે આપણે છે ને ઇક્વેશન જરા જોઈએ કેવી રીતે આવશે શું છે મોડ્યુલસ ઓફ રેઝિલિયન્સ તો આનો એરિયા હું તે લખી શકું આ ટ્રાયેંગ્યુલર દેખાય છે ને મને ટ્રાયેંગલ જેવો દેખાય છે એટલે હું ટ્રાયેંગ્યુલર ફોર્સ ના એરિયા વાત કરું તો આને કહેવાશે સ્ટ્રેઇન અને સ્ટ્રેસ બરાબર 1/2 સ્ટ્રેસ ઇન્ટુ સ્ટ્રેઇન વળી પાછું આની જગ્યાએ હું શું લખી શકું હમણાં જ આપણે જોયું એ ડિરાઈવ કરીને મેં તમને બતાવ્યું E બરાબર સિગ્મા અપોન એપ્સિલોન તો હું લખી શકું એપ્સિલોન ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ના છેદમાં તો એપ્સિલોન ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ના છેદમાં E તો લખવું હોય તો તે લખાય સિગ્મા સ્ક્વેર બે સિગ્મા થઈ ગયા ને તો આપણે સિગ્મા સ્ક્વેર અપોન આવી રીતે લખીએ જેમ લાઈનમાં હાલીએ છીએ એમ સિગ્મા સ્ક્વેર અપોન 2e તો આના ડિફરન્સ આ ઇક્વેશન માં ડિફરન્સ શું છે તો વોલ્યુમ નો ડિફરન્સ યાદ કરો આ ડેફિનેશન છે ને હવે એને હું તમને એક્સપ્લેન કરીને બતાવું શું કીધું છે ડેફિનેશન એની કે ટોટલ એનર્જી સ્ટોર્ડ પર યુનિટ વોલ્યુમ તો એ કેવી રીતે તો એનર્જી મતલબ આટલી થશે એનર્જી કેટલી તો કે સિગ્મા સ્ક્વેર અપોન 2e ઇન્ટુ v અને કીધું પર યુનિટ વોલ્યુમ તો વળી પાછું એને હું વોલ્યુમ થી ડિવાઇડ કરું વોલ્યુમ કેન્સલ આઉટ થઈ જાય ફાઇનલ ઇક્વેશન તમને આવું જ કંઈક જોવા મળે ડન તો રેઝિલિયન્સ ની અંદર આટલી વસ્તુ કામની હતી આ ખાસ એક વખત નજર તમે મારી લેજો ડાઉટ લાગે તો મને કહેજો હું તમને સોલ્વ કરાવવા આપીશ ડન ચલો નેક્સ્ટ આગળ વધીએ આપણે હવે તમારી જે નેક્સ્ટ થિયરી છે એ છે ક્રીપ નેક્સ્ટ થિયરી અથવા તો નેક્સ્ટ પ્રોપર્ટી ઓફ ધી મટીરીયલ એ શું છે ઓકે નંબર યાદ નહીં એઝ ઇટ ઇઝ લખી નાખું છું કન્ટિન્યુટી છે ક્રીપ શું છે તો કે ક્રીપ તમે વર્ડ સાંભળેલો હશે આરસીસી માં બહુ આવે છે આરસીસી ની અંદર તમને ક્રીપ જોવા મળે તો પહેલા ડેફિનેશન લખી નાખું છું ઇટ ઇઝ એ permanent deformation
જો પરમેનન્ટ ડિફોર્મેશન ની જગ્યાએ ઘણી વખત પ્લાસ્ટિક ડિફોર્મેશન પણ લખે. પરમેનન્ટ ડિફોર્મેશન ની જગ્યાએ ઘણી વખત શું લખી નાખે? પ્લાસ્ટિક ડિફોર્મેશન. બેનો મતલબ સેમ જ થશે. that can observed with time passing. શું મતલબ થયો કે પરમેનન્ટ ડિફોર્મેશન છે. સપોઝ કે એક માનો કે પંખો છે, બરાબર? પંખો મેં છતની અંદર લગાડી દીધો, તો 1 વર્ષ 2 વર્ષ 3 વર્ષ પછી એના પોતાના સેલ્ફ વેઇટ, એના ડેડ લોડના કારણે થોડું ઘણું જે ઉપરની છત છે એનામાં થોડું ઘણું ડિફોર્મેશન જોવા મળશે તમને, બરાબર? એના સેલ્ફ વેઇટના કારણે. હવે એ વેઇટ સ્ટેટિક કહેવાય કે પછી ડાયનામિક કહેવાય? જે પંખાનો વેઇટ છે છત ઉપર હોય તો એનો વેઇટ કેવો કહેવાશે? સ્ટેટિક કહી શકું, કારણ કે એ હલનડલન નથી થતો, એની જગ્યાએ જ છે. તો કેવા લોડના કારણે ક્રિપ્સ જોવા મળશે? તો કેવો લોડ? તો કે સ્ટેટિક. પછી બીજું શું? તો કે એનો પોતાનો સેલ્ફ વેઇટ. સેલ્ફ વેઇટ શું કરે છે? તો કે તમારા સ્ટ્રક્ચરને શું કરે છે? ખેંચે છે, બરાબર? વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ. જેમ જેમ ટાઈમ વધતો જાય એમ તમને ક્રિપની વેલ્યુ ધીમે ધીમે વધતી જોવા મળે. અને બીજું લખી શકું અહીંયા હું ડેડ લોડ. આટલી વસ્તુ યાદ રહેશે. ક્રિપમાં શું છે? પરમેનન્ટ ડિફોર્મેશન. પરમેનન્ટ ડિફોર્મેશન મતલબ કે ઈ લોડ સપોઝ હું પંખો રિમૂવ કરી નાખો હોય છતમાંથી, બરાબર? 5-6 વર્ષ પછી, તો ઈ જેટલું તમારું બિલ્ડિંગ છત જેટલી ડિફોર્મેશન થઈ, જેટલું નીચે બેઠું છે એ પાછું રિવર્સ નહીં જાય. ઇલાસ્ટિક ડિફોર્મેશન મતલબ શું? પાછું જાતું, પણ આમાં પાછું જાશે નહીં. એટલે આને શું નામ આપ્યું છે આપણે? પરમેનન્ટ ડિફોર્મેશન. હવે એક વસ્તુ સમજી લો, રેટ ઓફ ક્રિપ is continuous up to infinite time. શું મતલબ થાય રેટ ઓફ ક્રિપ નો? મતલબ કે એની સ્પીડ. અલ્ટિમેટ પેલા સ્ટાર્ટિંગ ની અંદર વિચારો કે પેલા મેં પંખો અટેચ કર્યો, બરાબર? બિલ્ડિંગ હજી સાવ ન્યુ છે, કન્સ્ટ્રક્શન સાવ ન્યુ છે, તો પંખાના વેઇટના કારણે બહુ બધું એનું ડિફોર્મેશન થઈ જશે, કારણ કે સ્ટ્રક્ચર આખું નવું છે. તો જેમ જેમ ટાઈમ વધતો જશે, હવે એની સ્પીડ વધશે કે ઘટશે? હજી નીચે બેસવાની સ્પીડ છે એ શું થઈ જશે? ધીમે ધીમે એની સ્પીડમાં ડિક્રીમેન્ટ જોવા મળશે. મતલબ ક્રિપ તો થાય છે, પણ પહેલા જે સ્પીડથી થતું હતું, બરાબર, એ હવે સ્પીડ કેવી તમને જોવા મળે છે? ધીરે ધીરે. મતલબ રેટ ઓફ ક્રિપ કન્ટિન્યુઅસ છે, પણ ક્યાં સુધી હાલશે? ઇન્ફાઇનાઇટ ટાઈમ સુધી. પહેલા સ્ટાર્ટિંગની અંદર ક્રિપની સ્પીડ કેવી જોવા મળતી હતી? વધારે. તે લખી નાખી. ઇનિશિયલી કેવી હશે રેટની? ઇનિશિયલ કેવી હશે? ઇનિશિયલી રેટ ઓફ ક્રિપ more, but with time passes it decreases. એક વસ્તુ સમજો, ક્રિપ બંધ નથી થયું, ક્રિપ ચાલુ જ છે, પણ શું બંધ થઈ ગયું? તો શું ઓછું પડી ગયું? એની સ્પીડ. પેલા જો દર વર્ષે 10-10 mm નો નીચે ડિફોર્મેશન થતું હતું, હવે એ 4-4 mm નું ડિફોર્મેશન થાય છે, પણ બંધ થયેલું નથી, હજી કન્ટિન્યુઅસ છે અને અપ ટુ ઇન્ફાઇનાઇટ ટાઈમ ચાલુ હોય છે. હજી આના પર પ્રોપર સ્ટડી થયેલી નથી. આટલું અત્યારે આપણે યાદ રાખવાનું છે કે ક્રિપ શું છે? પરમેનન્ટ ડિફોર્મેશન વિથ પાસિંગ ઓફ ટાઈમ આપણે ઓબ્ઝર્વ કરીએ છીએ. એના કારણે સ્ટેટિક લોડ અને જે બી વસ્તુના ડેડ લોડના કારણે. બીજું તમે એમ કહી શકો કે બીમ છે, કોલમ છે, જે તમે અટેચ કર્યા, તો બીમ કોલમનો વેઇટ પણ સ્લેબના કારણે સ્લેબ ઉપર આવશે, તો એના બી ડિફોર્મેશન તો તમને ત્યાં બી જોવા મળશે, બરાબર? પછી રેટ ઓફ ક્રિપ કેવું છે? કન્ટિન્યુઅસ પ્રોસેસ છે, બટ વિથ ટાઈમ ઈ વેરી કરે છે. ઇનિશિયલી કેવું હશે? એની સ્પીડ કેવી હશે? ફાસ્ટ હશે. અને જેમ જેમ આવતા ટાઈમ વધતો જાય, એની ઇનિશિયલી જે સ્પીડ હતી એના કરતાં હવે સ્પીડ કેવી તમને જોવા મળશે? લેસ. ડન? તો આગળ વાત કરીએ નેક્સ્ટ ડેફિનેશનની. એને કહેવાય છે ફટીગ. નેક્સ્ટ ડેફિનેશન ફટીગ. ફટીગ શું છે? તો પેલા વેઇટ કે જે એના પર લોડ આવે છે ને યાદ રાખો. સાયકલિક લોડિંગ. સાયકલિક મતલબ રિપીટેટિવ. તો એવા કયા છે સ્ટ્રક્ચરની અંદર રિપીટેટિવ લોડ આવતા હોય? આપણે એમ કહીએ કે રેલવેઝ છે, રેલવેના પાટા હોય, સતત એના ઉપર ચાલે રાખે, બરાબર? તો એના પર રિપીટેટિવ લોડ્સ આવવાના છે, સાયકલિક લોડ આવવાના છે, વાઇબ્રેશન્સ. અથવા તો આપણે કારખાનાની વાત કરીએ, કારખાનામાં જે મશીનરીઝ ચાલુ હોય, તો એ મશીનરીના વાઇબ્રેશન બી સતત તમારે જમીન ઉપર આવવાનું છે ને, એક ને એક વસ્તુ રિપીટ થવાની છે. તો રિપીટેટિવ લોડના કારણે શું થઈ જાય છે? તો અહીં હું લખું છું, ઇન cyclic loading when energy
accumulated is exceed toughness structure may start deforming. तो deforming की जगह लखिए fail is known as fatigue. શું વાત કરી કે સાયકલિક લોડિંગ મતલબ કે રિપીટેટિવ લોડ્સ આવે છે. રિપીટેટિવ લોડ્સ આવવાના કારણે આપણે વાત કરી કોઈ વસ્તુની અંદર એનર્જી સ્ટોર થશે. એનર્જી સ્ટોર થાય પણ એક એનર્જીની લિમિટ પાસ કરી ગયું, બરાબર. ટફનેસની બી લિમિટને પાર કરી ગયું. ટફનેસ એટલે એમ કીધું ઇમ્પેક્ટ લોડિંગ. તો આ જે છે રિપીટેટિવ લોડિંગ એક ટાઈપનો ઇમ્પેક્ટ જ આપે છે. એના ઉપર એક આંચકો જ મારે છે. રેલવેના પાટા પર જ્યારે પાટા પર ચાલતા હોય પરિણામ તે ટાઈપનો આંચકો દે છે. હવે એની લિમિટથી ક્રોસ કરી ગયું તો શું થઈ જશે? હવે તમારા સ્ટ્રક્ચરનું ફેલિયર ધીમે ધીમે સ્ટાર્ટ થઈ જશે, બરાબર. તો એને શું કહેવાશે? ફટીગ. આમાં કયા વર્ડ યાદ રાખશું આપણે? હા, ખાલી સાયકલિક લોડિંગ. તમારે હવે આખી ડેફિનેશન ઉમે કે જીટીયુ માં જેમ તમે કરતા હતા એવી રીતે પૂછવાની નથી. તમારે ખાલી અમુક વર્ડ્સ ને કેચ અપ કરવાના છે. આગળ ભી મેં તમને કીધું આમાં ખાલી યાદ રાખવાનું ટોટલ એનર્જી પર યુનિટ વોલ્યુમ રેઝિલિયન્સ ની અંદર. એવી રીતે આમાં શું યાદ રાખવાનું? કેવું લોડિંગ હશે? સાયકલિક લોડિંગ. સાયકલિક લોડિંગ ના કારણે શું થશે? જેટલી એનર્જી અંદર સ્ટોર થાય છે એક લિમિટ થી કઈ થઈ છે? વધી જાય છે. હવે આનું શું થઈ જશે? સ્ટાર્ટ ફેલિયર. તો આ ફેલિયર ના થાય એના માટે આપણે એક લિમિટ બનાવેલી છે. એ લિમિટને કહેવાય છે એન્ડ્યોરન્સ લિમિટ. શું કહેવાય છે? એક એન્ડ્યોરન્સ લિમિટ. તો આ શું છે એન્ડ્યોરન્સ લિમિટ? આ ફેલિયર ન થાય એના માટે આપણે એક પ્રિકોશન લઈએ, બરાબર. તો એ શું છે સમજો. ઇટ ઇઝ એ વેલ્યુ ઓફ સ્ટ્રેસ અથવા તો મેક્સિમમ વેલ્યુ ઓફ સ્ટ્રેસ has maximum probability to make structure sound without failure even after number of cyclic loading. શું લખી નાખી ડેફિનેશન લાંબી એવડી મોટી બધી? એક સ્ટ્રેસ ની વેલ્યુ છે. એન્ડ્યોરન્સ લિમિટ એટલે બીજું કંઈ નથી. શું છે? એક સ્ટ્રેસ ની વેલ્યુ છે. એ શું છે? એની એવી એક પ્રોબેબિલિટી છે. પ્રોબેબિલિટી મતલબ સંભાવના. તો આ બધી વસ્તુ સંભાવના પર ચાલે ત્યારે તમે આ થશે એવું તમે ડિફાઇન ના કરી શકો. કારણ કે દરેક વખતે લોડ ચેન્જ થતા હોય વેધરિંગના કારણે, બરાબર. અલગ અલગ કન્ડિશન્સના કારણે લોડમાં વેરિએશન આવતા હોય. પણ મેક્સિમમ પ્રોબેબિલિટી છે કે આટલી સ્ટ્રેસની વેલ્યુ રાખશું તમે, તમારું સ્ટ્રક્ચર જે છે એ સાઉન્ડ રહેશે, ઓકે રહેશે અને એમાં ફેલિયર પણ નહીં થાય. ઇવન આફ્ટર તમારે એના પર નંબર ઓફ ઇન્ફાઇનાઇટ ટાઈમ્સ તમે એના પર સાયકલિક લોડિંગ આપી રાખો તો પણ બહુ બધી વખત તમે એના ઉપર રેલવેના પાટા ચડાવી રાખો, બરાબર. જેના પર તમે વ્હીલ્સ ચડાવી રાખો છતાં બી એનું ફેલિયર ના થાય તો એ સ્ટ્રેસને આપણે શું કહેશું? એ વેલ્યુને આપણે શું કહેશું? એન્ડ્યોરન્સ લિમિટ. તો એક યાદ રાખશું માઇલ સ્ટીલની કેટલી હોય? એન્ડ્યોરન્સ લિમિટ માઇલ સ્ટીલની અંદર એની વેલ્યુ હોય 186. which is we know કે આપણે ખબર છે માઇલ સ્ટીલની fy કેટલી હતી? 250, બરાબર. એ 250 છે યીલ્ડ પોઈન્ટની વેલ્યુ હતી. તો એના કરતા આ બે વેલ્યુ ઓછી થાય એટલે ઓબ્વિયસલી યીલ્ડ પોઈન્ટ સુધી એ નહીં પહોંચે ને. હું ડિઝાઇન કેના માટે કરીશ? મારા સ્ટ્રક્ચરની ડિઝાઇન કરતો હોય જો ફટીગ થી મારે બચાવવું હોય તો 186 ડિઝાઇન કરીશ. એકચ્યુઅલી મારી યીલ્ડ પોઈન્ટની કેપેસિટી 250 છે. મેક્સિમમ તો હજી 420 છે. ત્યાં સુધી તો પહોંચ્યું જ નથી. એની પહેલા આપણે એને અહીંયા ફેલ ગણીએ છીએ. એટલે હવે અહીંયા ફટીગ આ ચાન્સ કે આ કેસમાં ફટીગ આવવાની શક્યતા કેવી થઈ જશે તમારી? ઓછી. તો આ લિમિટ ખાસ યાદ રાખજો. આમાં શું યાદ રાખવાની કે પ્રોબેબિલિટી, બરાબર, કે તમારું સ્ટ્રક્ચર ફેલ નહીં થાય ઇવન આફ્ટર નંબર ઓફ તમે સાયકલિક લોડિંગ એના ઉપર આપ્યા રાખો તો પણ. ડેફિનેશનમાં ખાલી વર્ડ પકડજો. પ્રોબેબિલિટી ઠીક છે. આફ્ટર લખશું વિધાઉટ ફેલિયર ઇવન આફ્ટર નંબર ઓફ સાયકલિક લોડિંગ. બહુ બધા સાયકલ લોડિંગ તમે આપી દીધા છતાં એની અંદર ફેલિયર નથી થતું. એ સ્ટ્રેસની લિમિટને શું કહેશું? એન્ડ્યોરન્સ લિમિટ. વેલ્યુ કેટલી હશે એન્ડ્યોરન્સ લિમિટની? 186. પણ ખાલી માઇલ સ્ટીલ માટે. અલગ અલગ બધા મટીરીયલ માટે બીજી છે પણ આપણે અહીંયા મેઇન મટીરીયલ તરીકે કોને આપણે રાખેલો છે? માઇલ સ્ટીલને, બરાબર, રેફરન્સ તરીકે. તો એટલે આપણે ખાલી માઇલ સ્ટીલની વાત કરી. હા, તો
ચલો નેક્સ્ટ ડેફિનેશન ની વાત કરીએ. નેક્સ્ટ ડેફિનેશન છે તમારા માટે પ્રૂફ સ્ટ્રેસ. લખી નાખજો એક મિનિટ, બરાબર? વિડિયો તમારે રીતે પોસ્ટ કરીને પછી આપણે આગળ વધીએ. બરાબર? ચલો નેક્સ્ટ લગભગ તમારું આ જે ચેપ્ટર છે ની ડેફિનેશન્સ અથવા જે આપણે વાત કરીએ પ્રોપર્ટીઝ ઓલમોસ્ટ એન્ડિંગ થવા પર છે. તો નેક્સ્ટ છે એ છે પ્રૂફ સ્ટ્રેસ. રિસન્ટ એક્ઝામમાં આનો ક્વેશ્ચન મેં જોયેલો છે પ્રૂફ સ્ટ્રેસનો. શું છે પહેલા તો પ્રૂફ સ્ટ્રેસ કે માઇલ્સ સ્ટીલનો મેં ગ્રાફ જોયો, બરાબર, સ્ટ્રેસ વર્સિસ સ્ટ્રેઇનનો. તો એમાં મને yieldપોઈન્ટ જેવી કંઈક વેલ્યુ મળી હતી. yield પોઈન્ટ ક્યાં હોય, બરાબર? અલગ અલગ પોઈન્ટ્સ હોય એની અંદર. જુઓ સ્ટ્રેસ વર્સિસ સ્ટ્રેઇન કંઈક અલગ અલગ પોઈન્ટ હશે. અહીંયા સૌથી પહેલો પ્રપોર્શનલ લિમિટ પોઈન્ટ, પછી ઇલાસ્ટિક પોઈન્ટ, આ yield પોઈન્ટ. તો માઇલ્સ સ્ટીલની અંદર મને yield પોઈન્ટ જેવી કંઈક વસ્તુ મળી, બરાબર, એનો ગ્રાફ પ્લોટ કરતા. તો બીજા બધા મટીરીયલ છે જેમ કે એલ્યુમિનિયમ છે, કોપર છે, એમાં આવો કઈ yield પોઈન્ટ સ્પેસિફિક મળતો જ નથી. yield પોઈન્ટ ક્યાં એવો કઈ આઈડિયા થતો નથી. ડાયરેક્ટલી શું થઈ જાય છે, એનું ફેલિયર થઈ જાય છે, બરાબર? તો એનો yield પોઈન્ટ મારે ગોતવો છે. તો yield પોઈન્ટ ગોતવા માટે આપણે શું કર્યું? તો આ તમારો જે ગ્રાફ હતો, બરાબર, આ તમે માનો કે આ એલ્યુમિનિયમનો ગ્રાફ છે. આપણે શું કર્યું કે એક 0.2% નું પહેલેથી હું સ્ટ્રેન વિચારી લઉં, બરાબર, અને આ જે લાઈન છે એને પેરેલલ મેં લાઈન લઈ લીધી. તમારો જે ગ્રાફ છે, બરાબર, આનો સ્ટ્રેસ વર્સિસ સ્ટ્રેઇન, તો એને શું કરી, એક પેરેલલ મેં લાઈન લઈ લીધી. અને આ પેરેલલ લાઈન ટાણે જે બી સ્ટ્રેસ હોય, બરાબર, ઈ સ્ટ્રેસને મેં કહી દીધો yield સ્ટ્રેસ. આ જે તમે આ ઓફસેટ પાડ્યો 0.2% નો, એને કહેવાય છે પ્રૂફ સ્ટ્રેસ. ક્વેશ્ચન આમાં જેવી રીતે પૂછાશે કે 0.2% નો જે ઓફસેટ પાડીએ છીએ, બધા જે મટીરીયલ જેનો મને ડાયરેક્ટલી yield પોઈન્ટ નથી મળતો, બરાબર, એને શું કહેવાશે? તો કે પ્રૂફ સ્ટ્રેસ. ડેફિનેશન લખું છું આની. શું છે પ્રૂફ સ્ટ્રેસ? 0.2% નો શું છે? ઓફસેટ ટુ ફાઇન્ડ અથવા તો ટુ ફાઇન્ડ નહીં, ટુ લોકેટ yield point of materials which are not seen અથવા તો not designed. ડિઝાઇન બી નહીં, નોટ સીન જ રાખીએ. એને ડાયરેક્ટલી મને નથી મળતો. 0.2% નો પ્રૂફ સ્ટ્રેસ એટલે આપણે લઈએ છીએ જે આપણી ડાયાગ્રામ હોય એને પેરેલલ એક લાઈન બનાવીને એની લાઈનને પેરેલલ જે બી સ્ટ્રેસ મળે એને હું કહી દઉં કે મારો yield સ્ટ્રેસ છે. કેટલાનો? તો કે 0.2% નો. 0.2% ને મારે લખવો હોય તો 0.2/100 એટલે કે 0.002, બરાબર? આની વેલ્યુ કેટલી હશે? 0.002 ને લીધો, પેરેલલ લાઈન બનાવી, એની સ્ટ્રેસ મળ્યો, સ્ટ્રેસને આપણે શું કહી દીધો? પ્રૂફ સ્ટ્રેસ, કે જેની આપણને ડાયરેક્ટલી yield પોઈન્ટ નથી મળતા એવા મટીરીયલ માટે. અને આના પછી નાની નાની બે ડેફિનેશન્સ છે. આ બી મેં તમને કીધું કે તમારે જોડકા જોડોમાં પૂછાશે, એની અંદર લખેલો છે ટર્મનો મતલબ, બાજુમાં રીડેફિનેશન તમારે એ લઈને કનેક્ટ કરો. તો નેક્સ્ટ ડેફિનેશન આવે છે એને કહેવાશે સ્ટીફનેસ અને ડ્યુરેબિલિટી. બરાબર? સ્ટીફનેસ અને ડ્યુરેબિલિટી. અને ડ્યુરેબિલિટી લખીએ કે રેઝિસ્ટન્સ અગેન્સ્ટ weathering action. યાદ રહેશે ડ્યુરેબિલિટી ની રેઝિસ્ટન્સ અગેન્સ્ટ વેધરિંગ એક્શન. આ ઘણી બધી વખત રેઝિસ્ટન્સ વર્ડ આવેલો છે તો યાદ રાખજો, બધાની અંદર મિક્સ ના થાય, બરાબર? ડક્ટિલિટી ની અંદર કંઈક અલગ હતું, બ્રિટલનેસ ની અંદર કંઈક અલગ હતું, પછી ટફનેસ માં અલગ લખાવેલું છે, રેઝિસ્ટન્સ. આ બધા મિક્સ ના થવા જોઈએ, ખાસ એક વસ્તુ યાદ રાખજો. અને નેક્સ્ટ છે સ્ટીફનેસ, તો કે રેઝિસ્ટન્સ against deformation. આની સાથે તમારી જેટલી બી પ્રોપર્ટીઝ હતી મટીરીયલની, બધી મટીરીયલની પ્રોપર્ટીઝ કમ્પ્લીટ થઈ. લાઈન વાઇઝ એક વખત ખાલી રિફર કરી જાઉં છું. કઈ કઈ કરી આપણે? ડક્ટાઇલ, બ્રિટલનેસ, હાર્ડનેસ, ટફનેસ, રેઝિલિયન્સ, બરાબર, પછી સ્ટીફનેસ, ડ્યુરેબિલિટી, પ્રૂફ સ્ટ્રેસ, પછી હમણાં જ આપણે કર્યું ફટીગ, બરાબર? આટલી પ્રોપર્ટીઝ ખાસ યાદ રાખવાની છે. આની અંદરની ક્વેશ્ચન્સ મોસ્ટલી ફોર્મ થતા હોય છે. પહેલું ચેપ્ટર છે એટલે લેન્થી, કારણ કે આવી નાની નાની ડેફિનેશન્સ બહુ વધારે છે. અને હવે આખી ડેફિનેશન યાદ નહીં રાખતા, હું તમને જે એટલે જ ફોકસ કરાવું છું, પોઈન્ટ્સ ગોતો.
રેઝિસ્ટન્સ અગેન્સ્ટ ડિફોર્મેશન ઓકે ટિક કરી નાખો. સ્ટીફનેસ પછી ડ્યુરેબિલિટી માં વેધરિંગ એક્શન આવે. આગળનું ટર્મ વાંચો જ નહીં કારણ કે તમારી પાસે ટાઈમ ઓછો છે. 90 મિનિટ્સમાં તમારે 150 જેટલા અટેમ્પ્ટ કરવાના હોય તો આટલું જ ધ્યાનમાં આવવું જોઈએ. આખું સ્ટેટમેન્ટ વાંચવા જાશો ત્યાં તમારો ટાઈમ બગડી જશે બરાબર. અને જે તમને આવડતું હશે ને એ ધીમે ધીમે ભૂલાવવાનું છે. આ ફોકસ કરજો. આટલું ધ્યાનમાં લીધું. ડન છે. મારા છે નંદના બે ટોપિક છે ખાલી એઝ અ નોટ તરીકે આપણે યાદ રાખીએ. એક કમ્પોઝાઇટ મટીરીયલ આવે કમ્પોઝાઇટ અને એક કમ્પાઉન્ડ આવે. ખાલી એઝ અ ડેફિનેશન છે. કમ્પોઝાઇટ મટીરીયલ કોને કહેવાશે તો જેમાં ક્રોસ સેક્શન ની અંદર જ્યારે હું એને કટ કરું તો ક્રોસ સેક્શન ની અંદર બે કે બે થી વધારે મટીરીયલ આવે તો એને શું કહેવાશે કમ્પોઝાઇટ. લખીએ શું તો કે ઇન cross section there are more than two materials. એક્ઝામ્પલ આપવું હોય તો સ્ટીલનો નહીં વાયર જે ઘરની અંદર તમારી ઇલેક્ટ્રિસિટીનો વાયર છે એને તમે કટ કરો તો બહાર કેનું હશે પ્લાસ્ટિકનું આવરણ હશે. અંદર શું હશે કોપર હશે. મતલબ કટ કર્યું તો એના ક્રોસ સેક્શનમાં મને બે મટીરીયલ મળ્યા. તમે આ બીમ છે કે કોલમ છે એને કટ કરો તો એનાથી તમને બે મટીરીયલ મળશે. કયા કોન્ક્રીટ અને સ્ટીલ. તો એક જ ક્રોસ સેક્શન ની અંદર બે મટીરીયલ આવે તો એને શું કહેશું આપણે કમ્પોઝાઇટ મટીરીયલ. અને એક જ લેન્થમાં બરાબર લેન્થ વાઇઝ જો મોર ધેન ટુ મટીરીયલ આવે તો એને આપણે શું કહેશું કમ્પાઉન્ડ મટીરીયલ. હવે આમાં કેવી રીતે પાઇપ્સ છે પાઇપ કનેક્ટ કર્યા હોય તો અમુક જે પાઇપ છે ડાયામીટર વધારે હોય અમુક જે પાઇપ છે ડાયામીટર ઓછો હોય. એ બધા એક જ લાઈન લેન્થમાં છે ક્રોસ સેક્શનમાં નથી પણ એક જ લાઈનમાં છે. પેલા કોપરનો પાઇપ છે પછી સ્ટીલનો છે પછી આરસીસીનો છે. બધા મટીરીયલ જુદા જુદા છે પણ એક જ લાઈનમાં છે એક જ લેન્થ વાઇઝ છે. અને બીજી ડાયરેક્શન કેવું હોય તો એને કહેવાય લોન્જિટ્યુડનલી. શું કહેવાશે એને લોન્જિટ્યુડનલી. બે કે બે થી વધારે મટીરીયલ જો લાઈનમાં અટેચ કરેલા હોય તો એને શું કહેશું આપણે કમ્પાઉન્ડ. અને કમ્પોઝાઇટમાં એક જ ક્રોસ સેક્શનની અંદર એક કરતાં વધારે મટીરીયલ જોવા મળે તો કમ્પોઝાઇટ. ડન. ચલો હવે આપણે કઈ વસ્તુ સ્ટડી કરી તો સ્ટ્રેન્થ ઓફ મટીરીયલ ભણી ગયા. સ્ટ્રેન્થની અને મટીરીયલની ખાલી વાત કરી લીધી અને મટીરીયલની બધી પ્રોપર્ટીઝની ચર્ચા કરી લીધી. હવે જો હું સ્ટ્રેન્થ ઓફ મટીરીયલની કોઈ સ્ટ્રક્ચરની ડિઝાઇન કરતો તો થોડા ઘણા મને એઝમ્પશન્સ જોઈએ. એઝ ઇટ ઇઝ ડાયરેક્ટલી હું ડિઝાઇન કરી શકું નહીં. તો શું આવે છે નેક્સ્ટ ટોપિક આપણો ઓકે એઝમ્પશન્સ રિલેટેડ ટુ શું SOM સ્ટ્રેન્થ ઓફ મટીરીયલ. આ બે એઝમ્પશન્સ તમે ઘણી બધી વખત સાંભળેલા હશે. આજે હવે એક વસ્તુ આપણે ડિટેલ ડિસ્ક્રાઇબ કરીએ. સૌથી પહેલું એઝમ્પશન્સ તમે આ સાંભળેલું હતું કે મટીરીયલ ઇઝ હોમોજીનિયસ એન્ડ આઇસોટ્રોપિક. બહુ બધી વખત સાંભળેલું. કોઈને મતલબ પૂછું તો આમાંથી લગભગ 80% ખબર જ ના હોય હોમોજીનિયસ એટલે શું આઇસોટ્રોપિક એટલે શું. બસ યાદ રાખી લીધું છે હોમોજીનિયસ અને આઇસોટ્રોપિક. તો મતલબ સમજીએ. સ્ટાર્ટ કરીએ કેનાથી હોમોજીનિયસ. બરાબર જોઈએ હોમોજીનિયસ કોને કહેવાય. તો કોઈ એક મેટર છે પદાર્થ છે એનો મેં કોઈ એક પોઈન્ટ સિલેક્ટ કર્યો. બરાબર 4-5 પોઈન્ટ છે. બધા પોઈન્ટ્સ મેં લીધા એટલે બધાની અંદર મેં x ડાયરેક્શન સિલેક્ટ કરી. આ x ડાયરેક્શન આની સિલેક્ટ કરી આની પણ મેં x ડાયરેક્શન સિલેક્ટ કરી આની પણ મેં x ડાયરેક્શન સિલેક્ટ કરી અને આની પણ મેં x ડાયરેક્શન સિલેક્ટ કરી. તો આ બધી ડાયરેક્શનની અંદર જો મને પ્રોપર્ટી સેમ મળે યાદ રાખજો બધા પોઈન્ટ્સ ઉપર પણ એક પર્ટિક્યુલર ડાયરેક્શનમાં. આની બી મને પ્રોપર્ટી E મળી. E મતલબ કે યંગ મોડ્યુલસ. આની બી પ્રોપર્ટી મને શું મળી E1. આની બી પ્રોપર્ટી શું મળી E1 અને આની બી શું મળી E1. ડાયરેક્શન એક ફિક્સ હોવી જોઈએ પણ બધા પોઈન્ટ્સ ઉપર પ્રોપર્ટી કેવી મળશે મને સેમ. ડાયરેક્શન બદલાવો. સપોઝ કે હું y લઉં અહીંયા મને મળી E2 તો અહીંયા બી મને જો હોમોજીનિયસ હતો તો શું મળશે E2. આ ડાયરેક્શનમાં બી મને શું મળશે E2 અને અહીંયા બી શું મળશે મને E2. તો આને કહેવાય હોમોજીનિયસ. શું કે ઓલ પોઈન્ટ્સમાં કોઈ એક પર્ટિક્યુલર ડાયરેક્શનમાં જો પ્રોપર્ટી સેમ હોય તો એને શું કહેવાશે હોમોજીનિયસ. પછી ડેફિનેશન કે at any point in a particular direction property same
બરાબર બધા પોઈન્ટ્સ ઉપર કોઈ બી પોઈન્ટ લો બરાબર એમાં એક ડાયરેક્શન ની લો તો બધાની અંદર એક ડાયરેક્શન ની પ્રોપર્ટી શું હશે e1 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 y માં લો તો e2 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 હજી થર્ડ ડાયરેક્શન z લઈએ આપણે સપોઝ કે અહીંયા મેં લીધો z એની જો પ્રોપર્ટી e3 હોય અને જો આ હોમોજીનિયસ હોય તો અહીંયા બી પ્રોપર્ટી શું જોવા મળશે e3 અહીંયા બી શું e3 અને અહીંયા બી શું તમને જોવા મળશે e3 તો આને કહેવાશે હોમોજીનિયસ સેકન્ડ વાત કરીએ શું નામ છે આઇસોટ્રોપિક એટલે હું ફિગર બનાવું છું પછી આપણે આઈડેન્ટિફાઈ કરવાનો ટ્રાય કરીએ શું લખવું એક જ પોઈન્ટ આમાં હું લગભગ બધા પોઈન્ટ્સની વાત કરતો તો અહીંયા હું કોઈ એક જ પોઈન્ટની વાત કરું છું એમાં x ડાયરેક્શન લીધી એની પ્રોપર્ટી મળી મને e1 y ડાયરેક્શન લીધી એની બી પ્રોપર્ટી મને e1 બરાબર બીજી કોઈ ડાયરેક્શન લીધી e1 આ ડાયરેક્શન લીધી e1 અહીંયા લઈ લીધી મેં એની બી મને પ્રોપર્ટી શું મળી e1 તો આની ડેફિનેશન શું થશે at one point any point નહીં at one point but all direction property કેવી છે સેમ તો જો હું પોઈન્ટ બદલાવું આ પોઈન્ટની જગ્યાએ કોઈ બીજો પોઈન્ટ લઉં જેમ કે આમે બીજો પોઈન્ટ લીધો તો અહીંયા બધી પ્રોપર્ટી શું જોવા મળશે મને e2 e2 અહીંયા પણ e2 અને અહીંયા બી શું જોવા મળશે મને e2 તો શું ડેફિનેશન બનશે આની at one point properties are same આમાં ડેફિનેશન આ પોઈન્ટ જ પકડજો આમાં ઓલ ડાયરેક્શન લખેલું હશે અને આમાં લખ્યું હશે ઓલ પોઈન્ટ્સ બરાબર એક પોઈન્ટની બધી ડાયરેક્શનમાં અને અહીંયા અલગ અલગ પોઈન્ટની અલગ અલગ ડાયરેક્શનમાં સેમ તમને જોવા મળશે આ બે જે અમે વાત કરી હતી આના સિવાય બી બીજા બે આવે છે તો એ બી ખાલી હું સમજવા ખાતર કહું છું બરાબર તમારે આની અંદરથી ક્વેશ્ચન બનવાના ચાન્સીસ ઓછા છે પણ જોઈ લઈએ શું છે નેક્સ્ટ છે ઓર્થોટ્રોપિક શું છે તો કોઈ એક પર્ટિક્યુલર પોઈન્ટ લઉં એની ત્રણ મ્યુચ્યુઅલી પરપેન્ડિક્યુલર ડાયરેક્શન લો મ્યુચ્યુઅલી પરપેન્ડિક્યુલર એટલે એક હશે બીજી કઈ છે y અને ત્રીજી કઈ છે z ત્રણે ત્રણ મ્યુચ્યુઅલી પરપેન્ડિક્યુલર ડાયરેક્શન છે તો આ જો ત્રણે ત્રણ મ્યુચ્યુઅલી પરપેન્ડિક્યુલર ડાયરેક્શન ની અંદર જો પ્રોપર્ટી ડિફરન્ટ આવે બરાબર તો આને શું કહેવાશે ઓર્થોટ્રોપિક બરાબર શું મતલબ કહેવાનો at one point but in ortho direction ortho मतलब કે mutually perpendicular मतलब કે ત્રણે ત્રણ એકબીજાને કેવા છે 90 ડિગ્રી શું છે at one point but in ortho direction property same છે ના શું છે properties different છે અને શું કહેવાશે ઓર્થોટ્રોપિક અને હજી એક ડેફિનેશન ઈ છે એન આઇસોટ્રોપિક જોઈ લો એનાઇસોટ્રોપિક નો શું મતલબ થાય આ એક પોઈન્ટ લીધો આની અંદર કોઈ બી ડાયરેક્શન લો e1 e2 e3 e4 e5 કોઈ બી ડાયરેક્શન લો બધા ડાયરેક્શનમાં પ્રોપર્ટી મને કેવી જોવા મળશે જુદી જુદી આમાં અને આમાં બેમાં ડિફરન્સ એટલો છે એમ કહી શકો ઓર્થોટ્રોપિક આનો એક પાર્ટ છે કહી શકાય કે ના કહી શકાય આમાં ત્રણ ડાયરેક્શનમાં પ્રોપર્ટી તો જુદી છે પણ ત્રણ ડાયરેક્શન કેવી છે એકબીજાને ત્રણ પરપેન્ડિક્યુલર પણ આમાં તો બધી ડાયરેક્શનમાં અંદર પ્રોપર્ટી જુદી છે આમાંથી હું કોઈ ત્રણ ડાયરેક્શન મ્યુચ્યુઅલી પરપેન્ડિક્યુલર કાઢું ત્રણે ત્રણમાં પ્રોપર્ટી તો નોખી જ છે ને તેમ કહી શકો ઓર્થોટ્રોપિક ઇઝ અ પાર્ટ ઓફ એનાઇસોટ્રોપિક આમાં શું લખશું at one point properties are different but કઈ in all direction એમાં આ બે ખાસ કામના છે બાકી તો ઠીક છે આ થોડું વધારાનું છે પણ યાદ રાખો તો રાખજો હોમોજીનિયસ ની અંદર શું કીધું પાછું આપણે જરા રિફર કરીએ કોઈ બી પોઈન્ટ ઉપર બધી ડાયરેક્શનમાં પ્રોપર્ટી કેવી હશે સેમ આમાં એક જ પોઈન્ટ ઉપર બધી ડાયરેક્શનમાં પ્રોપર્ટી કેવી હશે સેમ ઓર્થોટ્રોપિકમાં કોઈ પણ ત્રણ મ્યુચ્યુઅલી પરપેન્ડિક્યુલર જે ડાયરેક્શન છે એમાં પ્રોપર્ટી કેવી હશે જુદી અને આમાં બધી ડાયરેક્શન ની અંદર પ્રોપર્ટી કેવી હશે જુદી ડન એમાં કામના તો આ બે જ હતા રેડી ચલો આગળ નેક્સ્ટ એઝમ્પશન ઉપર આપણે જઈએ અને ઇરેઝ કરી નાખું છું સમજવા માટે હતું ડેફિનેશનના ફોર્મમાં બી પૂછાઈ શકે એમસીક્યુ આમાંથી બનવાના ચાન્સીસ ખરા વોટ ઇઝ હોમોજીનિયસ બરાબર એવી રીતના ક્વેશ્ચન પૂછે તો ધ્યાનમાં આવવું જોઈએ સેકન્ડ assumption એવું કઈ કહે છે
હુક્સ લો વેલિડ. ચલો પહેલા તો ખબર હોય હુક્સ લો શું છે. હુક્સ લો ઓકે આપણે મેન્શન કરતા કે વિધિન, જો આ એક બધાની ભૂલ થાય છે, વિધિન ઇલાસ્ટિક લિમિટ નહીં, વિધિન પ્રોપોર્શનલ લિમિટ. અત્યાર સુધી જે ડેફિનેશન આપણે યાદ રાખેલી છે એ ફોલ્સ કહી શકીએ આપણે. વિધિન પ્રોપોર્શનલ લિમિટ સ્ટ્રેસ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનેટ ટુ સ્ટ્રેન. હવે ઇલાસ્ટિક ને પ્રોપોર્શનલ લિમિટ છે શું? ખાલી હું સમજાવું છું, આખો ગ્રાફ તો હું ડિસ્ક્રાઇબ કરીશ જ. જો આ પોઈન્ટ જુઓ, ત્યાં સુધી આ ગ્રાફ મને લિનિયર દેખાય છે. લિનિયર નો પહેલા તો મતલબ ખબર હોવી જોઈએ કે સ્ટ્રેટ જાય છે, એમાં કઈ કર્વ નથી આવતા, બરાબર છે? તો ટ્રાયેંગલ જ જાય છે. પણ આ પોઈન્ટ પછી વાત કરું, આ મારો પ્રોપોર્શનલ લિમિટ પોઈન્ટ છે અને આ મારો ઇલાસ્ટિક પોઈન્ટ છે. તો જે પ્રોપોર્શનલ લિમિટ ઇલાસ્ટિક પોઈન્ટ જવા ટાણે કર્વ લઈ લીધો. તો અત્યારે જ્યાં સુધી સ્ટ્રેટ છે, બરાબર, ત્યાં જુઓ આ અને આ બેની વેલ્યુ છે એ સાયમલ્ટેનિયસલી ઇન્ક્રીઝ થાય છે. આ વધે છે તો આ વધે છે, પણ કેવું? લિનિયરલી. તો આ જે છે ને એને કહેવાય હુક્સ લો. તો વિધિન પ્રોપોર્શનલ લિમિટ સ્ટ્રેસ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનેટ ટુ સ્ટ્રેન. ડન? ઇલાસ્ટિક લિમિટ નહીં. ઇલાસ્ટિક લિમિટમાં જો લિનિયર ડાયાગ્રામ નથી મળતો તમને, લિનિયરની જગ્યાએ કેવો મળે છે? થોડો કર્વ વાળો, તમને નોન લિનિયર કહેવાય. એના સુધી કેવો ડાયાગ્રામ મળે છે આપણને? લિનિયર. એટલે એને આપણે પ્રિફર કરશું. નેક્સ્ટ વાત કરીએ કે થર્ડ એઝમ્પશન, ઇફેક્ટ ઓફ ટ્રુ stress and strain diagram neglected. શું મતલબ થયો આનો? તો આ બી થોડું કોમ્પ્લિકેટેડ છે, સમજીએ આપણે. મેઇન આપણને આવો ડાયાગ્રામ મળે છે સ્ટ્રેસ વર્સસ સ્ટ્રેઇન, જે આપણે અત્યાર સુધી ધ્યાનમાં રાખ્યો છે. પણ વિચારો, આ ડાયાગ્રામમાં મેં એક વસ્તુ કોમન રહી કે આ હું એમ લખી શકું ફોર્સ અપોન એરિયા. ફોર્સ તો મને ખબર છે, જેમ જેમ હું ફોર્સ એપ્લાય કરું છું એ મને આઈડિયા આવે છે કેટલો ફોર્સ છે. પણ એરિયા વિચારજો જરા. આ મારો ડાયાગ્રામ છે, જ્યારે હું એને ઇનિશિયલ હતો ત્યારે આનો એરિયા આટલો કંઈક હતો, આ ક્રોસ સેક્શનનો એરિયા બધું તો મને મળે. પણ આને હું ફોર્સ લગાડતો જાઉં તો આ એરિયામાં કંઈક ચેન્જ આવે. જેટલો પહેલા હતો એટલો એરિયા રહે તો શું થાય? એરિયામાં ધીમે ધીમે કંઈક ચેન્જ આવે. તો ડાયાગ્રામ એકચ્યુઅલીમાં આવો હોવાની જગ્યાએ કંઈક બીજો ડાયાગ્રામ આવશે, બરાબર? કારણ કે અહીંયા હું નીચે એરિયા છે, અહીંયા સપોઝ કે આ સ્ટાર્ટિંગનો જે એરિયા હતો, બરાબર, એ 100 મીટર કે mm સ્ક્વેર હતો. જેમ જેમ એને હું સ્ટ્રેચ કરતો ગયો તો એરિયામાં કંઈક ચેન્જ આવ્યું. તો એને અહીંયા મૂકીશ તો સ્ટ્રેસની વેલ્યુ કંઈક બદલાશે. તો સ્ટ્રેસની વેલ્યુ બદલાતા કે ગ્રાફની વેલ્યુમાં બી મને ચેન્જીસ જોવા મળશે. અને લેન્થ બી વિચારો, એ કંઈક ઇનિશિયલ લેન્થ હતી આટલી, બરાબર? જ્યારે હું એને ખેંચું તો શું થશે? જેટલી લેન્થ ઇનિશિયલ હતી એટલી લેન્થ લાસ્ટમાં નહીં, લેન્થમાં શું થઈ જશે? કંઈક વધારો જોવા મળશે. તો ડિફોર્મેશન બી ચેન્જ થાય, તમારું સ્ટ્રેઇન પણ ચેન્જ થાય. તો એના કારણે જે ડાયાગ્રામ મળે ને એ ટ્રુ સ્ટ્રેસ સ્ટ્રેન ડાયાગ્રામ હોય. આપણે એ ડાયાગ્રામ જોતા નથી. આપણે કેવો આ ડાયાગ્રામને મગજમાં લઈને હાલીએ છીએ. મતલબ કયો એરિયા હું ધ્યાનમાં રાખીશ? ઇનિશિયલી જે લીધો હતો E, અને કઈ લેન્થ ધ્યાનમાં રાખીશ? ઇનિશિયલી જે હતી P. આની જેટલી લેન્થ હતી, સપોઝ આ લેન્થ હતી E ને E એન્ડ સુધી હું એ વિચારીશ કે આની લેન્થ આટલી છે, કોઈ ચેન્જ નથી થયો. અને એરિયા બી હતો એટલો જ હું કન્સિડર કરું છું, કોઈ એમાં ચેન્જીસ વિચારતો નથી. રેડી છે? આગળ વધીએ. પછી એને વાત કરેલી છે કે સોલિડ કન્ટિન્યુઅસ સ્ટ્રક્ચર એવું કન્સિડર કરવાનું કીધું. મતલબ ક્યાંય બ્રેકેજ નહીં, બરાબર, કે જોઈન્ટ નહીં. આખું સ્ટ્રક્ચર કેવું કન્સિડર કર્યું છે આપણે આને? કન્ટિન્યુઅસ. તો આ 4 એઝમ્પશન્સ મગજમાં યાદ રાખવાની છે. હોમોજીનિયસ આઇસોટ્રોપિક, બરાબર. આ તમને કેવી રીતે પૂછાશે ક્વેશ્ચન? તો જુઓ, ક્વેશ્ચન ડીલ કરતા સમજો તમને અલગ અલગ રીતે. ખાલી દર વખતે MCQs ના ફોર્મમાં નહીં આવે, ABCD સ્ટેટમેન્ટના ફોર્મમાં આવે. સ્ટેટમેન્ટ લખી નાખે કે મટીરિયલ ઇઝ હોમોજીનિયસ એન્ડ આઇસોટ્રોપિક, ઇઝ ધીસ એઝમ્પશન ઇઝ ટ્રુ ઓર ફોલ્સ, બરાબર? એવી રીતના ટર્મમાં આવે. અથવા તો શું લખ્યું હશે? ધેર આર 4 એઝમ્પશન્સ રિલેટેડ ટુ હાઈ સ્ટીલ, અથવા તો ટુ શું. એ 4 માંથી આ એક બદલાવી નાખશે. તો તમને એમ કહેશે ABCD બધાય ટ્રુ છે, ABC ટ્રુ છે, BC ટ્રુ છે, કે પછી નન ઓફ ધી અબોવ. તો આવા MCQs હવે પૂછાવાના વધારે ચાન્સીસ છે. આવી રીતના જ ક્વેશ્ચન્સ આવે છે સ્ટેટમેન્ટના ફોર્મમાં. સ્ટેટમેન્ટ આવે સમજી લો, તમારો ટાઈમ બગડશે જ આમાં. શું કામ? કારણ કે આખા સ્ટેટમેન્ટ તમારે વાંચવા પડે. બોલો તો એક લાઈનમાં આન્સર છે, ડન, આન્સર થઈ ગયો. ઠીક. આવા ક્વેશ્ચન આવે ને તમારે એક વાંચવા પડે. ત્યારે આવું યાદ હોય ને તો ફટાફટ તમે બાયફર્કેટ કરી શકો. આ હોમોજીનિયસ આઇસોટ્રોપિક છે, યસ, ઠીક. આ છે, ઠીક. એ નવું આવી ગયું, કેન્સલ. મતલબ કે A, B અને D છે, C નથી. રેડી છે? ચલો આગળ વધીએ. assumptions complete.
આપણે કહીએ કે જેમાંથી ક્વેશ્ચન્સ ફોર્મ થવાના ચાન્સીસ સૌથી વધારે છે લઈએ માઇલ્ડ સ્ટીલ ટેન્શન ટેસ્ટ ઇન UTM માઇલ્ડ સ્ટીલ ઉપર ટેન્સાઇલ ટેસ્ટ કરું અત્યાર સુધી આપણે વાત કરતા હતા તમને ભાઈ સર ક્યારના કહે છે સ્ટ્રેસ વર્સિસ સ્ટ્રેન છે શું આખો એક્સપ્લેન કરો હવે જો આખો ડાયાગ્રામ હું તમને સમજાવું છું એક્સપ્લેન કરવાનો ટ્રાય કરું છું મેક્સ ટુ મેક્સ જેટલું પોસિબલ છે જો અહીંયા શું આવશે સ્ટ્રેન અને અહીંયા શું આવશે આપણું સ્ટ્રેસ ડાયાગ્રામ ફિગર આપણને ખબર છે હવે કંઈક છે મતલબ હવે આપણે સમજશું એક એક પોઈન્ટનો મતલબ સમજાવવાની ટ્રાય કરીશું જોજો ધ્યાન રાખજો ચલો સૌથી પહેલા હું બધા પોઈન્ટ્સને નામ આપી દઉં અહીંયા સુધીના પોઈન્ટને આપણે A કહીએ આ પોઈન્ટને B કહીએ અને C ડેશ આ C આ D આ પોઈન્ટ E આ પોઈન્ટ આપણો F રિજિયન પાડી દો આ મારું રિજિયન કહેવાશે રિજિયન મતલબ કે આટલો એરિયા આ બી મારું રિજિયન કહેવાશે અને આ બી મારું શું કહેવાશે રિજિયન ડન પાર્ટ પાડી દીધા હવે એક એક પોઈન્ટ બાજુમાં હું ડિસ્ક્રાઇબ કરતો જાઉં છું A નો મતલબ શું B નો શું C ડેશ શું છે C શું છે D શું છે E F CD રિજિયન ને શું કહેવાય EF DE રિજિયન ને શું કહેવાય EF રિજિયન ને શું કહેવાય ફેલિયર ક્યારે થયું ફેલિયર થયું ત્યારે સ્ટ્રેઇન ની વેલ્યુ કેટલી હતી બરાબર એવું દેખ પછી એક સમજણ ટ્રાય કરીએ તો સૌથી પહેલો પોઈન્ટ આપણે અહીંયા લઈએ છીએ પોઈન્ટ A તો પોઈન્ટ A જસ્ટ તમને હમણાં ડિસ્ક્રાઇબ કર્યો હુક્સ લો વેલિડ નાણે મેં શું કીધું હતું હુક્સ લો વેલિડમાં શું છે ડાયાગ્રામ તમને કેવો જોવા મળશે લિનિયર સ્ટ્રેસ વર્સિસ સ્ટ્રેન કેવા છે એકબીજાના પ્રપોર્શનલમાં તો આ પોઈન્ટને શું કહેવાશે કયો પ્રપોર્શનલ લિમિટ પોઈન્ટ તો પોઈન્ટ A એને કહેવાશે પ્રપોર્શનલ લિમિટ પોઈન્ટ શું થયું આમાં સ્ટ્રેસ અને સ્ટ્રેન કેવા છે એકબીજાના સમપ્રમાણમાં છે સમપ્રમાણમાંનો મતલબ શું થયો ડાયાગ્રામ મને કેવો જોવા મળશે ખાલી યાદ રાખો લિનિયર ડાયાગ્રામ લિનિયર મતલબ કે સ્ટ્રેટ લાઈન કે એમાં કર્વ થતો નથી પછી નેક્સ્ટ પોઈન્ટ B તો B પોઈન્ટને આપણે કહેશું ઇલાસ્ટિક લિમિટ પોઈન્ટ તો ઇલાસ્ટિક લિમિટ પોઈન્ટ એટલે શું કે આ પોઈન્ટ સુધી મેક્સિમમ તમારે જેટલું સ્ટ્રેચ કરવું એટલું કરો જેટલું લોડ એપ્લાય કરવું એટલું કરો જો તમે એ લોડને રિમૂવ કરી દેશો તો એ પોતાના ઓરિજિનલ શેપની અંદર પાછો આવી જશે આપણે ઇલાસ્ટિસિટીની ડેફિનેશન જોઈ તો એ ડેફિનેશન કયા પોઈન્ટ સુધી વેલિડ છે આ પોઈન્ટ સુધી તો શું લખીએ આ કે મેક્સિમમ સ્ટ્રેસ કેન એપ્લાય અને આફ્ટર અનલોડિંગ શું થશે it gain its original shape પોતાનો ઓરિજિનલ શેપ પાછો રીગેઇન કરી લેશે પણ એક વસ્તુ યાદ રાખજો એનો ડાયાગ્રામ લિનિયર નથી કેવો ડાયાગ્રામ છે નોન લિનિયર લિનિયર એટલે કે સ્ટ્રેટ નોન લિનિયર એટલે થોડો ઘણો કર્વેચર વાળો ડાયાગ્રામ કેવો છે આનો નોન લિનિયર પછી કયો પોઈન્ટ આવશે C ડેશ ને કહેવાશે અપર yield પોઈન્ટ જેનું કોઈ પ્રેક્ટિકલ સિગ્નિફિકન્સ નથી પ્રેક્ટિકલી એનું કોઈ વર્ક નથી એટલે અત્યારે આપણે એને મેન્શન નથી બરાબર એનું અત્યારે કંઈ કામ નથી નેક્સ્ટ આ પોઈન્ટનું ખાસ કામ છે યાદ રાખજો C પોઈન્ટ એ સ્ટ્રેસની વેલ્યુ જે આપણને બહુ બધા ટાઈમથી યાદ આવે છે સિગ્મા y કયો કે fy કયો કેટલી હશે 250 આ પોઈન્ટને કહેવાશે લોઅર yield પોઈન્ટ એકચ્યુઅલ yielding અહીંયાથી સ્ટાર્ટ થશે તો પહેલા તો yielding એટલે શું yielding મતલબ કે આ બી પોઈન્ટ સુધી મેં શું વાત કરી કે તમે એને અનલોડિંગ કરો તો ઓરિજિનલ શેપમાં પાછો આવી જાય આ લિમિટથી વધારે તમે જો ખેંચી નાખો બરાબર લોઅર yield સુધી પહોંચી જાઓ તો એ પોતાની ઓરિજિનલ પોઝિશનમાં પાછો નહીં આવે જેટલું ખેંચ્યું છે એટલું પરમાનન્ટ એની અંદર ડિફોર્મેશન જોવા મળશે એને કહેવાય yielding ખેંચી નાખ્યું ઓરિજિનલ શેપમાં પાછું નથી આવતું જે ડિફોર્મેશન થયું છે એટલું પરમાનન્ટ એની અંદર રહી જાય એને શું કહેવાય yielding તો yielding ને બીજું એકચ્યુઅલ yielding પોઈન્ટ પણ કહેવાય અને લોઅર yield પણ અથવા તો એકચ્યુઅલ yield પોઈન્ટ પણ આપણે એને શું કહી શકીએ બરાબર yielding સ્ટાર્ટ ક્યાંથી થાય છે C પોઈન્ટ
પછી રિજિયન આવશે, પોઈન્ટ્સ નહીં, હવે શું આવશે? રિજિયન. તો પેલું રિજિયન કયું છે તમારું? C થી D વચ્ચેનું રિજિયન. તો સમજો C થી D વચ્ચેનું રિજિયન. C થી D વચ્ચેના રિજિયનને કહેવાશે પ્લાસ્ટિક ડિફોર્મેશન રિજિયન. પ્લાસ્ટિક મતલબ સમજજો કે પ્લાસ્ટિક એટલે પરમનન્ટ. પ્લાસ્ટિકનો મતલબ શું થાય? પરમનન્ટ. ડિફોર્મેશન થઈ ગયું છે, પાછું ઓરિજિનલ શેપ રહેશે નહીં. તો અહીંયા જો સ્ટ્રેસની વેલ્યુ વધે છે, નથી વધતી. તો બી સ્ટ્રેનની વેલ્યુ કન્ટિન્યુઅસલી વધતી જાય છે C થી D રિજિયનમાં. સ્ટ્રેસ નથી વધતું, મારા y એક્સિસમાં કોઈ વધારો નથી થયો, સ્ટ્રેસ ઇન્ક્રીઝ નથી કર્યું, છતાંય સ્ટ્રેનમાં તમને વધારો જોવા મળે છે. તો એ રિજિયનને શું કહેવાશે? યાદ રાખજો, યીલ્ડ પ્લેટ્યુ એવું નામ છે. શું નામ છે રિજિયનનું? યીલ્ડ પ્લેટ્યુ. શું લખશું આમાં આપણે? કે વિધાઉટ ઇન્ક્રીઝ સ્ટ્રેસ, વિધાઉટ ઇન્ક્રીઝ સ્ટ્રેસ, strain increase, strain માં વધારો તમને જોવા મળશે. આટલા પોઈન્ટ્સ ખાસ યાદ રાખજો. એ પ્રોપોર્શનલ લિમિટ પોઈન્ટ, બરાબર. બુક્સ લો ત્યાં સુધી વેલિડ હોય, સ્ટ્રેસ સ્ટ્રેન ઇન્ડિયન સમપ્રમાણમાં હોય, પ્રોપોર્શનલમાં હોય, ડાયાગ્રામ કેવો જોવા મળે? ઇન્ડિયન સીધું. પછી બી પોઈન્ટ ને શું કહેવાય? ઇલાસ્ટિક લિમિટ પોઈન્ટ. મેક્સિમમ સ્ટ્રેસ આપણે ત્યાં સુધી એપ્લાય કરીને અનલોડિંગ કરીએ તો ઓરિજિનલ શેપમાં પાછો આવી જાય, બરાબર. અને એનો ડાયાગ્રામ તમને કેવો જોવા મળશે? નોન લિનિયર. પછી સી ડેશ અપર યીલ્ડ પોઈન્ટ, એનું કોઈ કામ નથી, આપણે પ્રેક્ટિકલી એનું કોઈ સિગ્નિફિકન્સ નથી. પછી સી પોઈન્ટ, એને લોઅર યીલ્ડ પોઈન્ટ કહેવાય, એક્ચ્યુઅલ યીલ્ડ પોઈન્ટ કહેવાય. ત્યાંથી યીલ્ડિંગ શું થતી હોય? સ્ટાર્ટ થતી હોય. યીલ્ડિંગ મતલબ પરમનન્ટ ડિફોર્મેશન ત્યાંથી સ્ટાર્ટ થતું હોય. પછી વાત કરી રિજિયનની. કયું રિજિયન? સી થી ડી રિજિયન. સી થી ડી રિજિયનને શું કહેવાશે? તો કે યીલ્ડ પ્લેટ્યુ. શબ્દ નવો છે તમારા માટે, બરાબર. પરમનન્ટ ડિફોર્મેશન રિજિયન પણ કહેવાશે, યીલ્ડ પ્લેટ્યુ પણ કહેવાશે. યીલ્ડ પ્લેટ્યુ લગભગ તમારે ક્વેશ્ચનમાં ના આવે, તો પરમનન્ટ ડિફોર્મેશન રિજિયન એવું કંઈક કહેશો, તો પ્લાસ્ટિક ડિફોર્મેશન રિજિયન એવું કંઈક નામ આપશો. હે, હવે આગળ વાત કરીએ. નેક્સ્ટ પોઈન્ટ થોડું કઈ હું ઇરેઝ કરી નાખું, બરાબર. મારા ખ્યાલ પ્રમાણે લગભગ તમે મારે ભેગા ભેગા લખતા જતા હશો, બરાબર. અને બાકી હોય તો પોસ્ટ કરીને લખી દેજો. નેક્સ્ટ હવે કયો આવશે? તો કે ડી થી ઈ રિજિયન. એક વસ્તુ હા લખવાની મારે રહી ગઈ કે આ સી થી સી જ્યારે લોઅર કે અપર ની વચ્ચે જ્યારે આ થાય ત્યારે કાર્બન બોન્ડ છે એનું બ્રેકેજ થાય છે. કદાચ એવો કંઈક ક્વેશ્ચન આવી જાય તો યાદ રાખશું. શું થશે? સી થી સી ડેશ રિજિયન છે એમાં શું થશે? કાર્બન બોન્ડનું બ્રેકેજ થશે, બ્રેક થતા જશે, તૂટતા જશે. કદાચ એ ક્વેશ્ચન આવી જાય તો એમાં રાખો. હવે કયું રિજિયન છે? ડી થી ઈ. ડી થી ઈ રિજિયનને કહેવાય સ્ટ્રેન હાર્ડનિંગ રિજિયન. હવે શું થશે સ્ટ્રેન હાર્ડનિંગ રિજિયન ની અંદર? તમને આ બી જો આમાં ક્વેશ્ચન્સ કેવી રીતે પૂછી શકે આ ડાયાગ્રામમાંથી, તો તમને 4 પોઈન્ટ્સ તમને કયા છે જોઈએ? એક આ કયો? પ્રોપોર્શનલ લિમિટ પોઈન્ટ. પછી કયો? ઇલાસ્ટિક પોઈન્ટ. પછી કયો? યીલ્ડ પોઈન્ટ. અને આ વાળો છે એને કહેવાશે મેક્સિમમ અથવા તો અલ્ટિમેટ પોઈન્ટ. તો તમને સિક્વન્સ તમને પૂછે કે પેલું કયું આવે, તો તમારે લખવાનું પેલું કયું? પ્રોપોર્શનલ લિમિટ. બીજું કયું? ઇલાસ્ટિક લિમિટ. ત્રીજું કયું? યીલ્ડ પોઈન્ટ. અને ચોથું કયું? અલ્ટિમેટ પોઈન્ટ. તમને જો જ્યારે તમે એમસીક્યુ બુક સોલ્વ કરશો તમને આ ક્વેશ્ચન છે લગભગ રિપીટેટિવ ટાઈમ્સ જોવા મળશે કે સિક્વન્સ પૂછે, બરાબર. કે આ જે છે એને શું કે એ પોઈન્ટ ને તમને ડાયાગ્રામ મૂકી દી, પેપરમાં આવું બી આવે ડાયાગ્રામ મૂકી દઈએ તમને એમ કે એ પોઈન્ટ શું ડિસ્ક્રાઇબ કરો, તો એ પોઈન્ટ શું છે આપણા માટે? તો કે લખેલું હતું પ્રોપોર્શનલ લિમિટ પોઈન્ટ. બી પોઈન્ટ પૂછે શું છે આ? તો કે ઇલાસ્ટિક લિમિટ પોઈન્ટ. રિજિયન પૂછી નાખે તો આ પરમનન્ટ ડિફોર્મેશન રિજિયન, બરાબર. તો પ્લાસ્ટિક ડિફોર્મેશન રિજિયન જ્યાં સ્ટ્રેન વધતો જાય છે, સ્ટ્રેસ વધતો નથી. આ ડી થી ઈ સ્ટ્રેન હાર્ડનિંગ રિજિયનમાં શું થાય છે વિચારો કે કોઈ દી છે એની ડેપ્થ પર હોય, બરાબર. એના પર આપણે ફોર્સ એપ્લાય કરીએ તો એ વધારે રેઝિસ્ટ કરવાનું ટ્રાય કરશે, મેક્સ ટુ મેક્સ એ રેઝિસ્ટન્સ કાપી શકે ને. જ્યારે સપોઝ તમારી પાસે કૂતરું ઉપર દોડે, જસ્ટ વિચારો તો તમે ત્યારે સ્ટ્રેન્થ ના હોય શરીરમાં તો બી અચાનક દોડવા માંડો વધારે સ્પીડથી, મતલબ તમારી અંદર શરીરમાં કંઈક સ્ટ્રેન્થ રેઝિસ્ટન્સ વધારો થઈ જાય. તો આ સ્ટ્રેન હાર્ડનિંગ રિજિયનમાં એવું જ કંઈક થાય છે. એના ઉપર જે આપણે ટેન્સાઇલ ટેસ્ટની મશીનમાં ખેંચીએ છીએ ને, બરાબર, તો એની સામે રેઝિસ્ટન્સમાં વધારો થાય છે આટલા રિજિયનની અંદર. શું થાય છે? મોર રેઝિસ્ટન્ટ એની અંદર ફોર્મ થાય છે. અને શું થાય છે અહીંયા? હવે જે એના જે સ્ટ્રક્ચર હોય ઈ
અને જે એના એટમ્સ થી બનેલા હોય બધા એટમ્સ અહીંયા બ્રેક થવાનું ચાલુ થઈ જાય છે કોનું માઇલ્સ થી તો એટોમિક એન્ડ ક્રિસ્ટલાઇન સ્ટ્રક્ચર નું શું થાય છે અહીંયા હવે બ્રેક થતું જોવા મળે છે યાદ રાખશું સ્ટ્રેન હાર્ડનિંગ ની અંદર શું મોર રેઝિસ્ટન્સ આપશે તમને સ્ટ્રક્ચર તૂટવાનું હોય તો એની પહેલા કેમ મેક્સ ટુ મેક્સ રેઝિસ્ટન્સ આપી શકે એ આપી દઈએ શું તૂટશે એટોમિક અને ક્રિસ્ટલ સ્ટ્રક્ચર અહીંયા તૂટતા થશે બ્રેક થતા જશે પછી પોઈન્ટ આવશે પાછા કયો પોઈન્ટ ઈ પોઈન્ટ ને તમને જસ્ટ નામ આપ્યું પ્રોપોર્શનલ ઇલાસ્ટિક yield અને અલ્ટિમેટ તો આ પોઈન્ટ કયો આવી ગયો તમારો અલ્ટિમેટ પોઈન્ટ અલ્ટિમેટ yield અલ્ટિમેટ પોઈન્ટ અલ્ટિમેટ સ્ટ્રેસ અથવા તો જી નામ આપવું અલ્ટિમેટ પોઈન્ટ જ યાદ રાખીએ આપણે અલ્ટિમેટ લિમિટ પોઈન્ટ શું થશે કે જેટલું આની અંદર સ્ટ્રેસ મેક્સિમમ એની કેપેસિટી છે એટલું સ્ટ્રેસ લઈ લેશે એ સ્ટ્રેસ લેશે પછી આનું સીધું ફેલિયર થશે યાદ કરો માઇલ્સ ની અંદર મેં એક વેલ્યુ લખાવી હતી આની કેટલી હતી 250 તો અલ્ટિમેટ ની એક વેલ્યુ લાસ્ટ લેક્ચરમાં કીધી છે 420 હતી મેક્સ ટુ મેક્સ કેટલું સ્ટ્રેસ લઈ શકશે આ 420 પછી આનું શું થશે હવે સીધું સડન ફેલિયર તો આને આપણે કહીશું કે આ મેક્સિમમ સ્ટ્રેસ અહીંયા સુધી રેઝિસ્ટન્સ થશે મેક્સિમમ સ્ટ્રેસ નું અહીંયા સુધી તમને જોવા મળશે રેઝિસ્ટન્સ તો ક્વેશ્ચન બીજો એવો બી ફોર્મ થાય છે કે જ્યારે મેક્સિમમ સ્ટ્રેસ નું રેઝિસ્ટન્સ થતું હોય ત્યારે આની વેલ્યુ કેટલી સ્ટ્રેન ની વેલ્યુ કેટલી યાદ રાખજો 20% હોય કેટલી હોય 20% સ્ટ્રેન ની વેલ્યુ હોય પછી કયો આવશે પોઈન્ટ એફ પોઈન્ટ ને શું કહેવાશે ફ્રેક્ચર પોઈન્ટ માં શું થશે સ્ટ્રક્ચર નું ફેલિયર હવે અહીંયા સ્ટ્રક્ચર તમારું કોઈ જાતનો ફોર્સ કે સ્ટ્રેસ લેવા માટે કેપેબલ નથી ત્યારે પણ સ્ટ્રેન ની વેલ્યુ પૂછે યાદ રાખજો 23 to 25% આવું બી આપણે જો ગ્રાફ જોયો હોય તો ધ્યાનમાં આવ્યું પણ આ વેલ્યુ કોઈ ધ્યાનમાં નથી આવી હવે આ વેલ્યુ ધ્યાનમાં રાખવી પડશે કેટલી અલ્ટિમેટ કેટલી વેલ્યુ હશે સ્ટ્રેન ની 20 અને તમારો ફ્રેક્ચર પોઈન્ટ છે ત્યારે સ્ટ્રેન ની વેલ્યુ હશે 23 to 25 પણ સબ્જેક્ટેડ ટુ માઇલ્સ ટી ઓન્લી બીજા ગ્રાફ ની અંદર આ વેલ્યુ તમને કંઈક જુદી જોવા મળી શકે અને એક રિજિયન બાકી રહી ગયો કયો આ વાળો E થી F રિજિયન હવે આમાં શું થશે E થી F રિજિયન ની અંદર આને કહેવાય નેકિંગ પોર્શન અથવા તો સોફ્ટનિંગ પોર્શન શું થાય સોફ્ટનિંગ મતલબ હવે એને જેટલી મેક્સિમમ સ્ટ્રેસ લેવાની કેપેસિટી લઈ લીધી હજી હું વધારે ખેંચું તો શું થશે હવે એના ક્રેક પડવા માંડશે ડાયામીટરમાં અને એના સાઇઝ શેપમાં ડ્રાસ્ટિક ચેન્જ આવશે ડ્રાસ્ટિક મતલબ બહુ જ અચાનક એના અંદર કંઈક ચેન્જ આવી ગયો લખી નાખીએ શું થશે એના સાઇઝ શેપમાં ડ્રાસ્ટિક ચેન્જ આવશે બરાબર ડાયામીટર બહુ બધો ઘટી જશે આટલું આમાં યાદ રાખવાનું છે આ બધા પોઈન્ટ્સ યાદ રાખવાના છે આ બધા રિજિયન યાદ રાખવાના છે આટલું ડિટેલમાં લગભગ તમે સ્ટડી અત્યાર સુધી નહીં કર્યું હોય હવે આ ટાઈમમાં હું એમ માનું છું કે હવે તમને આ યાદ રહી જશે બરાબર ડન તો આના પછી આપણે નેક્સ્ટ ટોપિક જોઈશું